માર્કેટમાં લોકો એવું કહે છે કે સ્ટોક માર્કેટમાં આપણે આટલા રૂપિયા લગાવ્યા હતા XYZ એમાઉન્ટ અને એ અમે ઝીરો કર્યા હતા, એ ન કર્યા હતા. શું કામ છે તે ખબર છે? ક્યાં લોકો ભૂલ કરે છે, કઈ વસ્તુથી લોકો ડૂબે છે, તમને શું લાગે છે? જો એ ફર્સ્ટ ફેલિયરમાં અમારી પાસે બે જ રસ્તા હતા. એક તો સૌથી મોટો ડર એ હતો કે આપણી પાસે ક્વોલિફિકેશન નહોતું ને, એટલે મારી નજીકના સર્કલ સિવાય મારા ઘરે, રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલોમાં બધાને એક વસ્તુ હતી કે આ જે સ્પીડે દોડે છે ને આ સ્પીડે શક્ય નથી, પડવાનો છે. ને મારા મનમાં એક બહુ ક્લિક થઈ ગઈ હતી કે સ્ટોક માર્કેટ છે ને એ સટ્ટો નથી. હું તમને સાબિત કરી દઈશ. હંમેશા મેં એવું નોટિસ કર્યું છે કે જે કોઈ પણ સ્ટોક માર્કેટ કરતા હોય, એ પછી એજન્સી હોય કે પછી પોતે ખુદ કરતા હોય, એ હંમેશા પોતાની કહેવાય ને કે PNL રિપોર્ટ પ્રોફિટેબલ જ દેખાડે, બધાને સારું જ દેખાડે. શા માટે આ સિનારીઓ અથવા તો આ લુકિંગ ગુડની ગેમ શા માટે? ચાંદી છે ને સાહેબ, લગભગ 48 કલાકમાં 1.5 લાખ રૂપિયા તૂટી ગઈ. હા, રિસેન્ટલી તો જે લોકોએ લીધી હતી ને એ બધા જ પ્રોફિટમાં નીકળી ગયા. એ માર્કેટમાં એવી ડંફાસ મારવા આવે છે કે મને ખબર હતી કે હું રાઈટ ટાઈમે એક્ઝિટ થઈ ગયો, ખરેખર એ નથી થયા. લોસ છે પણ લોસ છે પણ કેવા નથી જતા, એ સ્વીકારતા નથી કે ભાઈ મારાથી છે ને આ થોડુંક આમાં ચૂકાઈ ગયું. સ્ટોક માર્કેટ સવારમાં ઓપન થાય ને એટલે તમને કહે જ છે જે કરવું એ છૂટ છે. હા, ચાહે બાય સેલ જે કરવું હોય બધી જ છૂટ આપે છે, છતાં તમે લોસ શું કામ કરો? સપોઝ કે તમારી અત્યારે જેટલી પણ નેટ વર્થ છે એ આવતીકાલ સવારે ઝીરો થઈ જાય, સ્ટોક માર્કેટના દમ ઉપરથી તમે શું એને કેટલા ટાઈમની અંદર રિકવર કરી શકો ફરીથી? હું એક કઈ વાર રિકવર કરવા માટે દોડું જ નહીં. શા માટે? મારે જેટલી નીડ છે ને એટલું જ દોડો. સૌથી પહેલા હું આજે એક એક્ઝામ્પલ આપું, હું 100 રૂપિયાની મારી નેટવર્ક છે, 100 રૂપિયા ઝીરો થઈ જાય તો કાલે હું 100 રૂપિયા કવર કરવા માટે પગલું નહીં. મારી જરૂરિયાત 1 રૂપિયાની છે તો 1 રૂપિયો કઈ રીતે અર્ન કરી શકો એ જ દો. કે સ્ટોક માર્કેટની અંદર જે લોકો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ લોકો સ્ટોક માર્કેટમાં કરવું જરૂરી છે, અથવા તો પછી જે આપણે જૂની પેઢી છે કે ભાઈ જે માને છે જમીનમાં, મકાનમાં કે પછી કોઈ પણ કોમોડિટી માર્કેટની અંદર કે એમાં ઇન્વેસ્ટ કરી દો? વોટ ડુ યુ બિલીવ? જો તમે કીધું ને એનો આન્સર એવો થઈ, તમારામાં જ્ઞાન છે, જ્ઞાન સાથે રિટર્ન જોઈએ છે તો સ્ટોક માર્કેટમાં આવો. તમે શું બિલીવ કરો છો? ટિપ્સ પાછળ ભાગવું જોઈએ કોઈ એડવાઇઝરની કે પછી જાતે એનાલિસિસ કરી જાતે દે? શા માટે ટિપ્સ પાછળ નહીં જવાનું? એ પણ તો કોઈ કે તમને એનાલિસિસ માય કાંગલા બનાવે છે. એક દિવસ તો તમારે એ જ પ્રોબ્લેમ આવશે ને. ટિપ્સ એટલે મારી દેશી ભાષામાં એવું છે, આ ટેબલ ઉપર 100 રૂપિયા પડ્યા છે, હું એમ કે આકાશભાઈ મારે નથી જોતા, તમે લઈ લો. કેમ ભાઈ મારે નથી જોતા? USDT લોકો અત્યારે જે ટ્રાય કરે છે એ કરવાનું કારણ શું? શા માટે લોકો એ મને પણ નથી સમજાયું. કારણ કે મારા મગજ બારું એ છે કે ઇન્ડિયામાં આટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, આજે ઇન્ડિયામાં વસ્તુ છે તો તમારે વર્લ્ડમાં જવાની જરૂર શું? બહારના લોકો અહીંયા આવે છે. સપોઝ કે તમારે કોઈ સ્ટોક માર્કેટ સિવાય ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થયું હોય તમારી વેલ્થનું 100%, તો તમે કયા શકતું નહીં નહીં કરું બીજું કશું. એ સમયમાં મારી પાસે 2,500-3,000 ક્લાયન્ટ હતા, એટલે તમે સમજી શકો કે 2007માં 2,500-3,000 ક્લાયન્ટ અને જેની જેવી કેપેસિટી લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીના લોકોએ એપ્લાય કર્યા હતા. સપોઝ કે કોઈ 22 વર્ષનો છોકરો અત્યારે 10,000 રૂપિયા લઈને સ્ટોક માર્કેટની અંદર આવે છે અને કરોડપતિ બનવાના સપના જુએ છે, તો ઇઝ ધેટ પોસિબલ? ભાઈ 10,000ની કંઈક પાર્ટી કરો, ફ્રેન્ડ સર્કલ વાળા પીઝા ખાઈ આવો, માઉન્ટ આબુ કે ગોવા ગમીને ફરી આવો. પણ 10,000 રૂપિયા લઈને સ્ટોક માર્કેટમાં નહીં આવો તો ઇન્ડસ્ટ્રી બદનામ કરો. શૈલેષભાઈ, વેલકમ ટુ ધ આકાશ સુકાની શો. થેન્ક યુ. સ્ટોક માર્કેટની આપણે જ્યારે કંઈ પણ વાત કરતા હોય ને ત્યારે આપણી એક કહેવાય કે માઇન્ડસેટ આપણે ડેવલપ કરી લીધો છે કે સ્ટોક માર્કેટ એટલે ભાઈ દૂર. ઇવન મારા ઘરનું કલ્ચર પણ એવું હતું અને બહુ બધા લોકોને મેં એવું સાંભળ્યું છે કે સ્ટોક માર્કેટથી ભાઈ દૂર રહેવાનું, કારણ કે સક્સેસ બહુ બધી દેખાડે છે. સ્ટોક માર્કેટમાં રહેલા લોકો કે સ્ટોક માર્કેટનો બિઝનેસ કરતા લોકો એમાં સક્સેસને દેખાડે છે. બટ મારે આજના પોડકાસ્ટની અંદર ક્લેરિટી લાવવી છે કે ભાઈ સ્ટોક માર્કેટ કરવું જોઈએ, હકીકતમાં સક્સેસ છે તો એના પાછળની ફેલિયર સ્ટોરી શું છે અને હકીકતમાં એની ડાર્ક સાઇડ શું છે. સો આ પોડકાસ્ટ એવા બહુ બધા લોકો માટે લેસન હશે કે જે સ્ટોક માર્કેટની અંદર આવવા માંગે છે અથવા તો જે સ્ટોક માર્કેટની અંદર ખોટી ભ્રમણાથી ભ્રમિત થયેલા છે, તો એને કંઈક ક્લેરિટી મળશે. સો તમે જ્યારે કમ્ફર્ટેબલ હો એટલે આપણે શરૂ કરીએ. તમે જે રીતે મને કીધું કે ભાઈ 2007થી તમે સ્ટોક માર્કેટની અંદર છો, સૌથી પહેલા જો હું ચાલુ કરું તમારા બેઝિકથી, તો શા માટે સ્ટોક માર્કેટમાં તમારું આવવાનું થયું? સ્ટોક માર્કેટમાં મારા વિચાર પ્રમાણે એવું કહું ને, આ એક એવી દુનિયા છે, મને પહેલા ખબર નહોતી કે આ દુનિયા આટલી મોટી છે, પણ જે ખરેખર તમારી પાસે જે જ્ઞાન છે, તમારે દરેક માણસ છે ને કંઈક ને કંઈક રીતે હોશિયાર હોય છે. હું ભણવામાં એટલો બધો હોશિયાર હતો કે 10મા પછી મને ના પડતી હતી કે હવે તમે ભણવા નહીં આવતા, ફેલ હતો.
પણ કંઈક કરવું હતું, એ કન્ફર્મ હતું. હા. પણ કંઈક કરવા માટે કંઈક હોવું પણ જરૂરી છે, પણ જી. એ મારી પાસે નહોતું. પણ એક વસ્તુ ક્લિયર હતી કે દરેક જગ્યાએ કે જ્યાં બહુ ટ્રાફિક નહીં હોય ને ત્યાં તમે કરો ને, જે વસ્તુ બહુ અઘરી લાગતી હોય ને એમાં સફળતા પણ એટલી મોટી જ હોય. તમે જો મોટી સફળતા જોતી હોય ને તો મોટો સ્ટ્રગલ કરવો પડે. અને એમાં મારી જે બંધ બેસતી સ્ટોરીમાં સ્ટોક માર્કેટ પરફેક્ટ રીતે બેસતું હતું, એટલે હું સ્ટોક માર્કેટમાં આવ્યો હતો. ડેફિનેટલી. અત્યારે તમારી લાઈફની આજુબાજુમાં બહુ બધી સક્સેસ છે, ગ્લેમર છે, તમારી લાઈફ પણ ગ્લેમરસ છે, રાઈટ? નો ડાઉટ. હું તમને આંકડો તો નહીં શેર કરી શકું, બટ તમે બહુ મોટો પોર્ટફોલિયો મેનેજ પણ કરો છો આફ્ટર ધીસ જર્ની. બટ મારે એ સમજવું છે કે આ જર્ની અથવા તો આ સ્ટેજ પર પહોંચવા માટે તમે કેટલી વાર ફેલ થયા? હું આમ બહુ કમ્પ્લીટ, જેને હર્ષદ મહેતાની સ્ટોરી જેવું કહે ને કે હીરો ઝીરો વાળી ગેમ, તો મને જ્યાં સુધી ટચ કરે છે ને ત્યાં સુધી 3 વાર મેં આ હિસ્ટ્રી રિપીટ થઈ છે મારી સાથે. જેમ કે કમ્પ્લીટ હું બહુ સારી જગ્યાએ પહોંચી ગયો અને ત્યાંથી ઓલમોસ્ટ લગભગ બધા વ્યક્તિ એવું કહેતા હોય કે ભાઈ હવે કોઈ વાંધો નથી, સ્ટેબલ છે, કંઈ કરવાની જરૂર નથી. અને ત્યાંથી કમ્પ્લીટ કંઈક ને કંઈક એવા ઉતાર ચઢાવ આવી જાય છે અને આપણે ઝીરો થઈ જઈએ છીએ. કે જેમ કે હું તમને રિસન્ટલી હમણાં લાસ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે હું 2017માં નોટબંધી પછી અમારું બહુ વેલ સેટ ચાલતું હતું, બહુ વ્યવસ્થિત અમે એક ફ્લોથી જતા હતા. પણ એક ડિસિઝન મીન્સ ક્લાયન્ટોને એને કોઈ ઇસ્યુ નહોતા, પણ અમે એક માણસની પ્રકૃતિ હોય છે, કંઈક નવું કરવું છે, કંઈક નવું, હજુ નવું, અને રબરને કેમ બહુ ખેંચવાથી તૂટી જાય એવી રીતે અમે તૂટી ગયા હતા. કે એ વધારે અમે એને, મારી દેશી ભાષામાં હું તમને કહું ને તો એટલું એનાલિસિસ કર્યું ને કે પેરાલિસિસ થઈ ગયું. એટલે પાછું અમારે એકથી ચાલુ કરવું પડ્યું હતું. તો ધંધાનો એક પાર્ટ છે કે જેટલું તમારે મોટી સફળતા જોતી હોય ને એટલું તમારે સ્ટ્રગલ કરવું પડશે. અને મારી સાથે 3 વાર આવું થયું છે, પણ બહુ કન્ફર્મ છે હજી ભવિષ્યમાં પણ થશે ને તો આપણે રેડી જ છીએ કે આપણી પાસે કંઈ જ નહોતું, એકથી ચાલુ કરો પાછું. ડેફિનેટલી. તમે 2007 થી ચાલુ કર્યું, બરોબર. ફર્સ્ટ ફેલ્યોર શું હતું સૌથી પહેલું? ફર્સ્ટ ફેલ્યોર તો એ જ હતું કે જ્યારે અમે 2007માં કર્યું ને, તો એક તો આપણી પાસે ત્યારે બહુ નજીવી રકમની આપણે જરૂર હતી, કે જેને હજારોમાં નો કે રૂપિયામાં જરૂર હતી, પૈસા, એટલા પૈસાની જરૂર હતી, હજારોમાં પણ રૂપીઝમાં. મતલબ ચાલુ કરતા પહેલા કે મારી કન્ડિશન એવી હતી કે 1000 રૂપિયા તો બહુ દૂરની વાત હતી, કે મારા માટે 100 રૂપિયા પણ ગણતરીમાં આવતા હતા. એ સમયમાં હું બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે હું કમાવા માંડ્યો હતો. ત્યારે કમાવાનું રીઝન એવું હતું કે આર પાવરના આઈપીઓ આવ્યા હતા અને મને દોડવા માટે, આપણે ગુજરાતી ભાષામાં જે દોડવું હોય ને ઢાળ મળી જાય એવું જ થયું હતું કે મારે દોડવું હતું. અને આર પાવર એમાં મને સોનામાં સુગંધ ભળે ને એવી રીતે ભળી ગયો કે મને ખબર જ ન પડવા દીધી કે માર્કેટમાં શું હોય છે, કઈ રીતે. એટલા બધા ક્લાયન્ટો આવી ગયા, એટલા બધા ઇન્વેસ્ટરો આવી ગયા અને બહુ સારી બ્રોકરેજ આપણી થવા માંડી. હવે મારી કરતાં તો આપણા દર્શકોને અને તમને બધાને જ ખબર હશે કે આર પાવરમાં એવી સ્ટોરી થઈ કે જેટલી મોટી એની નામના, જેટલું મોટું હતું ને એટલો જ ખરાબ રીતે પીટાઈ ગયો. ફુગાવો ફૂટી ગયો. તો સેમ મારી ઇન્કમ પણ એવી રીતે ફૂટી ગઈ. તો ત્યારે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે સાલું આ તો બહુ સારું દેખાતું હતું અને બહુ ખરાબ થઈ ગયું, તો હવે શું કરશું? તો અમે ત્યારે એવું વિચાર્યું કે ભાઈ આર પાવર એક જ કંપનીથી સ્ટોક માર્કેટ નથી ચાલતું. સ્ટોક માર્કેટમાં તો હજારો કંપની આવે છે ને હજારો કંપની જાય છે, પણ આપણે દુઃખી શું કામ થયા કે આપણે એક પર ડિપેન્ડન્ટ હતા. તો આ નહીં કરવું જોઈએ. એ સૌથી પહેલાં શીખવા ત્યાં મળ્યું કે ભાઈ એક ઉપર ડિપેન્ડ નહીં રહ્યો, આખો દરિયો છે. તો દરિયામાં તમે છે ને જ્યાં જવું છે ને એને જ ફોકસ કરો. આખો દરિયો તમે કૂદવાની વાત નહીં કરો કે તમારે જે બાજુ જવું છે ને એ બાજુ તમે વિચારો. તમે એવું વિચારો છો કે આર પાવરમાંથી પૈસા આવે ત્યાંથી લેવા જરૂરી નથી, તમારે તમારી ઇન્કમ સાથે મતલબ છે, તમે બધાને સેમ રાખો. તો અમે આર પાવરમાંથી એટલું શીખ્યા કે ભાઈ આપણે એક જગ્યાએ છે ને ડિપેન્ડન્ટ નહીં રહેવું જોઈએ, અલગ અલગ જગ્યાએ રિસ્ક ડાયવર્સિફાઈ કરો. જેમ કે અમે પહેલાં એવું હતું કે કોઈ બી ક્લાયન્ટ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, આર પાવર લઈ લો, આર પાવર લઈ લો, બધાને એક જ બકેટમાં નાખી દેતા હતા અને એક કેરી બગડે એટલે બધું બગડી જતું હતું. અને એ ફેલિયર અમારું ત્યારે હતું, જે એ ફેલિયરને મારો પચાવતા ઘણો ટાઈમ થયો હતો. કારણ કે સૌથી પહેલાં એવું હતું, એક તો જરૂરિયાત, અને એ જરૂરિયાત પૂરી થતી હતી અને પાછું એક આવ્યું ને એટલે આપણને ત્યારે મને પણ એવું લાગ્યું હતું કે સ્ટોક માર્કેટ એટલે સાલું એકવાર ઇન્ડસ્ટ્રી છોડી દેવી જોઈએ. આ તો યાર બહુ ઉપર નીચે વાળી ગેમ છે. ક્યારે શા માટે બધું છોડી દેવાનું? બસ આર પાવર જ જેવો આર પાવરનો ડાઉનફોલ આવ્યો. કારણ કે આપણે એક ક્લાયન્ટોને કીધું હોય કે આર પાવરનો આઈપીઓ સારો છે, લોકોએ લીધા હોય, પણ એને યોગ્ય રિટર્ન નહીં મળે, તો આપણને અંદરથી એવું ફીલ થાય છે કે જે આપણી સાથે જોડાયેલા છે, જે આપણા ઉપર ટ્રસ્ટ કર્યો હતો ને કંઈક હતું, તો આપણે એને યોગ્ય રિટર્ન નથી આપી શક્યા, તો આપણે એને લાયક નથી કે આપણે એમની પાસેથી કોઈ કમિશન લેવું જોઈએ કાતે. પણ એવી પણ કન્ડિશન નહોતી કે બેંક બેલેન્સમાં એના કમિશનના પૈસા પડ્યા, કારણ કે આપણે તો વાપરી નહીં ખાતા, જરૂરિયાત પ્રમાણે, આપણે મોજ શોખમાં એમાં નહીં. એટલે એ સમયમાં 1-2 વર્ષ મારી પાસે એવા હતા કે ઇન્ડસ્ટ્રીમાં ટકવું કે છોડી દેવું, એ મથામણ બહુ મોટી હતી. ટોટલ કેટલી નુકસાની કરી હતી આ વખતે? નુકસાનીમાં મારી 1 રૂપિયાની નથી, પણ ક્લાયન્ટના પૈસા ઘણા જ. એ સમયમાં મારી પાસે
2,500-3,000 ક્લાયન્ટ હતા. એટલે તમે સમજી શકો છો કે 2007માં 2,500-3,000 ક્લાયન્ટ અને જેની જેવી કેપેસિટી લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીના લોકોએ એપ્લાય કર્યા હતા. અને પછી સપોઝ કે આ બસ અવડું મોટું કોઈ પણ ફેલ્યોર આવે ત્યારે આપણે જ્યારે કોઈ અવડું મોટું ફેલ્યોર ના જોયું હોય ને એટલે આપણે ત્યારે હચમચી જઈએ. અને તમે કીધું કે 10th ફેલ હતો, હા. આવી રીતે આપણે MBA કે એવું કોઈ મેન્ટરશિપ તો આપણને મળી જ ન મળે હોય નહોતી. કે ભાઈ આપણે આ કોઈ પણ ફેલ્યોરને સર્વાઈવ કરી શકે. હાઉ ડીડ યુ સર્વાઈવ? જો એ ફર્સ્ટ ફેલિયરમાં અમારી પાસે બે જ રસ્તા હતા. એક તો સૌથી મોટો ડર એ હતો કે આપણી પાસે ક્વોલિફિકેશન નહોતું ને, એટલે મારી નજીકના સર્કલ સિવાય મારા ઘરે, રિલેટિવ્સ, ફ્રેન્ડ સર્કલોમાં બધાને એક વસ્તુ હતી કે આ જે સ્પીડે દોડે છે ને આ સ્પીડે શક્ય નથી, પડવાનો છે. પડવાનો છે, એ કન્ફર્મ છે. એટલે મને એક ચેલેન્જ હતી કે આજે હું આ કામ કરું છું તો તમે રાહે છો. આકાશભાઈ કહે છે કે એ ફેલ થાય ને એટલી વાર છે અને એકવાર બરાબર લઈ નાખવાનો છે. એટલે મારે એ લોકોને ચાન્સ નહોતો આપવો. અને ભગવાનની દયાથી મને આજ સુધી એ લોકોને ચાન્સ મેં નથી જ આપ્યો. અને એમાંનું એક મારો એ દ્રઢ સંકલ્પ એ હતો કે ખરેખર હું જો આની કરતાં સારું પણ મને મળતું હશે ને હું ચેન્જ કરીશ ને તો લોકો કહેશે કે મેં તને કીધું હતું કે એ ગેમ ખોટી છે, એ ધંધો ખોટો છે. અને મારા મનમાં એક બહુ ક્લિક થઈ ગઈ હતી કે સ્ટોક માર્કેટ છે ને એ સટ્ટો નથી. હું તમને સાબિત કરી દઈશ. કઈ રીતે? અત્યારે જો સાબિત કરવાનું થયું હોય. સીધી જ વસ્તુ છે. હું સાબિત કરવામાં તમે જે કહો છો, લોકો એમ કહે છે સ્ટોક માર્કેટ સટ્ટો છે. જી, આપણે આ સ્લોગન સાંભળ્યું છે. કઈ વસ્તુ સટ્ટો નથી, કઈ વસ્તુમાં રિસ્ક નથી. મને એક વસ્તુ એવી બતાવો. બધી જગ્યાએ રિસ્ક. તમે બિઝનેસ કરો છો તો રિસ્ક સાથે રિસ્ક છે. છે. તો હું તમને એમ કહું છું સ્ટોક માર્કેટ એનો એક પાર્ટ જ છે. પણ તમે વગર કેલ્ક્યુલેશનનું કામ કરશો તો ગમે એમાં રિસ્ક થશે. એક એક્ઝામ્પલ રિસન્ટલી તમને એક ગાડી ઉપરથી એક્ઝામ્પલ આપું. મર્સિડીઝ કાર હોય તો એમાં મરી ન જાવ એવું કન્ફર્મ છે? કરોડ રૂપિયાની ગાડી હોય તો નહીં, મારુતિમાં થાય એ જ એમાં થાય ને. હવે તમારા મગજમાં એક ક્લિક થઈ ગઈ છે કે મર્સિડીઝ છે એટલે 200 ચલાવવાની. તો શેર બજારમાં એવી રીતે શું કામ કરો છો? તમે અનાપ શનાપ કામ શું કામ કરો છો? તમે તમારી કેપેસિટી પ્રમાણે કામ કરો ને. આ પ્રોબ્લેમ ક્યારે આવવાનો? જ્યારે તમારી પાસે 100 રૂપિયા છે ને તમે 1000 રૂપિયાનું કામ કરો છો ત્યારે. કોઈકના કેવા કરવાથી, કોઈકની વાતમાં આવીને આ શું કામ કરવું જોઈએ? અને પછી બહાર જઈને એવું કહેવાનું છે કે શેર બજાર સટ્ટો છે. સાહેબ, આપણને જે લોકો દાજેલા છે એ લોકો દાજેલા છે એ લોકો કહે છે પણ ખોટું કહે છે. એની ભૂલે દાઈ જાય એવું કોઈ કીધું? બહુ ઓછા લોકો બસ કદાચ હશે. બસ તો મારું કહેવાનું એ છે. એક્ઝેક્ટલી. આજે માર્કેટમાં લોકો એવું કહે છે કે સ્ટોક માર્કેટમાં આપણે આટલા રૂપિયા લગાવ્યા હતા XYZ એમાઉન્ટ અને એ અમે ઝીરો કર્યા હતા. એ ન કરાય. આ શું કામ છે? આ ખબર છે? લોકો પોતાના ઉપર વાય ક્લિયરિટી નથી લાવતા. અને એક માર્કેટમાં એવો સિનારીઓ છે અને સમાજમાં, આપણો ગુજરાતી સમાજમાં તો તમને બહુ ખબર જ છે કે કેતો તો કહેતી હતી કે ભાઈ આકાશભાઈ કરે છે એટલે માર કરવાનું છે. પણ આકાશભાઈ શું કરે છે, એનો પર્પઝ શું છે, એનો ટાર્ગેટ શું છે, એ કેટલા વ્યૂથી કે કેટલી લોંગ જર્ની માટે કરે એવું જરૂરી છે ને. વિઝન હોય ને તો થાય. તો થાય. અમે આના પહેલા છે ને પોડકાસ્ટની અંદર ગુરુ પારો જે સુરતનું કોમેડી કપલ છે એમને હોસ્ટ કરેલા, અને એની જર્નીમાં પણ એવું છે કે એ લોકોએ લગભગ 75 લાખ રૂપીઝનો લોસ કરેલો, કે 75 લાખ રૂપિયા ટ્રેડિંગની અંદર એમણે ગુમાવેલા. મતલબ વન બાય વન એણે તો કહેવાય કે એનું તો મોટાપણું છે કે એણે ખુલીને કીધું. હા, પણ બહુ સારી વાત કહેવાય. એ જે એણે ખુલીને કીધું ને, તો હું તો કહું છું કે એમાંથી 5-25 વ્યક્તિને એમાંથી કંઈક શીખવા મળશે. જી, ડેફિનેટલી. કે એ ખરેખર સારી વસ્તુ કહેવાય. હા, અને મોટા ભાગના આપણે જ્યારે કેસીસ સાંભળતા હોય, કદાચ તમે પણ આવું સાંભળ્યું હશે જ્યારે તમે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે, અને બહુ બધું યુથ અમારું જે જોવે છે એ સાંભળતું જ હશે કે ભાઈ સ્ટોક માર્કેટમાં પૈસા ના લગાવાય. સટ્ટો છે તો સાંભળી જ હશે, કેમ તો કે અહીંયા તો ભાઈ પૈસા ડૂબે જ. બરાબર. તમને શું એવું લાગે છે તમારા જે 18 વર્ષની જર્ની છે એમાંથી કે ભાઈ ક્યાં લોકો ભૂલ કરે છે, કઈ વસ્તુથી લોકો ડૂબે છે? તમને શું લાગે છે? જો ડૂબવામાં બે વસ્તુ છે. એક તો સિમ્પલ વસ્તુ છે કે તમારે તમારી જર્ની કરવી, એક જવું છે તમારી જર્ની, તો તમે તમારા માઇન્ડસેટથી કરો. આજે શૈલેષભાઈ જે કામ કરે છે એને કામ કરવું જરૂરી નથી. હું સ્ટોક માર્કેટમાં છું, પણ મારી કેપેસિટી અને તમારી કેપેસિટીમાં ઘણો ફરક છે. આજે એક સિમ્પલ હું તમને કહી દઉં કે તમે ઘરમાં 5 સભ્ય હોય તો 5 સભ્ય સેમ રસોઈ નહીં ખાઈ શકે. તમે જેટલું સ્પાઇસી ખાઈ શકો એટલે તમારા ફેમિલી મેમ્બર નહીં ખાઈ શકે. કદાચ તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈકને સ્વીટ પસંદ છે ને એટલું તમને પસંદ નથી, તો તમે એને એવું કહેશો કે સ્વીટ ન ખવાય. ના કહે. સ્વીટ ખરાબ જ છે. હું તમને એમ કહું છું, અતિ સ્વીટ ખાવ તો ડાયાબિટીસ થાય છે, અતિ સ્પાઇસી ખાશો તો એસિડિટી પણ થાય છે. પણ બંને વસ્તુ જરૂરી તો છો જ ને. તો તમે એને કેમ નથી કહેતા કે આ બંધ કરી દો, આ વસ્તુ જ ખોટી છે? ખોટી નથી, પણ તમે અતિ કરી છે એટલે ખરાબ છે. તો સેમ સ્ટોક માર્કેટમાં જે સટ્ટો કહે છે ને એ વ્યક્તિ, મને કોઈ બી વ્યક્તિ મારી સામે લાવીને બેસાડી દો કે ભાઈ તમે આને સટ્ટો કઈ રીતે કહો છો, હું તમને 10 મિનિટમાં સાબિત કરી દઉં. તમે જેમ કહો છો કે મારી લાઈફમાં મેં નુકસાન કર્યું હતું, કોઈ બી લોસ કરેલી વ્યક્તિને મારી સામે બેસાડો, એ 10 મિનિટમાં એવું કહેશે કે હા ભાઈ ભૂલ મારી હતી, અત્યાર સુધી મેં માર્કેટિંગ ખોટું કર્યું છે. બટ સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા બે લોકો હોય ને, મતલબ બે પ્રકારના લોકો હોય
કે ફર્સ્ટ એવું કહેતા હોય કે ભાઈ નુકસાની થાય આ શેર બજાર નહીં કરાય, અને બીજા લોકો એવું કે ભાઈ મારે તો ભાઈ આમાં જાહો જલાલી છે અથવા તો આમાં બહુ પૈસા છે, આ જ બેસ્ટ છે. હંમેશા મેં એવું નોટિસ કર્યું છે કે જે કોઈ પણ સ્ટોક માર્કેટ કરતા હોય, એ પછી એજન્સી હોય કે પછી પોતે ખુદ કરતા હોય, એ હંમેશા પોતાની કહેવાય કે PNL રિપોર્ટ પ્રોફિટેબલ જ દેખાડે, બધાને સારું જ દેખાડે. શા માટે આ સિનારીઓ અથવા તો આ લુકિંગ ગુડની ગેમ શા માટે? તમે બહુ સરસ સવાલ પૂછ્યો છે. આના ઉપરથી છે ને, આમાંથી જેટલાને ફીલ થતું હશે ને એ સ્વીકારી લે છે. હમણાં હું તમને રિસન્ટલી અત્યારનો આ પોડકાસ્ટ પહેલાનું થોડાક સમય પહેલા 1-2 મહિનાથી આ જે સિનારીઓ ચાલે છે, તમારા મિત્ર વર્તુળમાં બધે છે ને એક વસ્તુ થઈ હશે, ચાંદીમાં બહુ ફ્લક્ચ્યુએશન છે. 1 લાખ રૂપિયાની ચાંદી લગભગ 80-85 હજારથી ચાલુ થઈને 4.25 લાખ સુધી ગઈ. તો લોકો શું કહેતા હતા, મેં ચાંદી 1 લાખે લીધી છે, 1.5 લાખે લીધી છે, મારા 2.5 થઈ ગયા, 3 થઈ ગયા, 4 થઈ ગયા, આવું બધું સાંભળવા દેખાડવા માટે કે હું હોશિયાર છું. મને ખબર હતું કે ચાંદીની જરૂરિયાત વધારે છે, ચાંદી ચાલવાની છે, ચાંદી મેં કિલો લીધી છે, 2 કિલો છે, 5 કિલો છે. ચાંદી છે ને સાહેબ લગભગ 48 કલાકમાં 1.5 લાખ રૂપિયા તૂટેલી. હા, રિસેન્ટલી. તો એ જે લોકોએ લીધી હતી ને એ બધા જ પ્રોફિટમાં નીકળી ગયા. એ માર્કેટમાં એવી ડંફાસ મારવા આવે છે કે મને ખબર હતી કે હું રાઈટ ટાઈમે એક્ઝિટ થઈ ગયો, ખરેખર એ નથી થયા. લોસ છે પણ કેવા નથી જતા, એ સ્વીકારતા નથી કે ભાઈ મારાથી છે ને આ થોડુંક આમાં ચૂકાઈ ગયું છે. આજે સ્ટોક માર્કેટમાં છે ને મારી પાસે તો ઘણા એવા સિનારીઓ આવે છે કે એક સમય હતો, કોવિડ પહેલા એક સિનારીઓ તમને કહું ને તો એવો હતો કે તમે એમ કહો ને કે તમે સ્ટોક માર્કેટનું કરો છો તો તમારા 5 વ્યક્તિ બેસતી ને એમાં 2 ઓછી થઈ જશે. કારણ કે એમના ફાધર ને એમના રિલેટિવ્સ કહેતા હતા આકાશ સાથે નહીં બેસવાનું, સ્ટોક માર્કેટનું કરે છે, ક્યારેક આપણને ડૂબાડશે. કોરોના પછી એવો સિનારીઓ આવ્યો કે આકાશ તારો મિત્ર હતો ને સ્ટોક માર્કેટમાં સારું એવું કામ કરે છે, તું એને બેસવા તો જા, શું કરે છે, જાણવા મળે આપણને, કંઈક એમાં 5 પૈસા આપણે લગાવી. તો એક જે માહોલ હોય ને, વાયરલ હોય ને, એમાં લોકો ચડી જાય છે. પણ ફરી પાછું મોરલ ઓફ ધ સ્ટોરી એ જ આવશે કે તમે તમારી જાતે તમે કેટલા સક્ષમ છો ની ચકાસો, પછી તમે બીજાનું કરો. કારણ કે લોકોને કેવું છે ખબર, આકાશભાઈ કર્યું એટલે માર કરવાનું છે. એને ભાઈ 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એને કંઈક રીઝન છે, એની પાસે કંઈક વિઝન છે, એને દેખાય છે કે ભાઈ 10 વર્ષમાં મારે આવું છે. હવે મારા માટે 10 મહિનાનો ટાઈમ નથી, હું 10 વર્ષ સાથે ચડી જાઉં, કઈ રીતે સક્સેસ જઈશ. અને પછી માર્કેટમાં બહુ ક્લિયર કહેવાનું છે, મેં સ્ટોક માર્કેટનું કર્યું હતું, મેં આ શેર લીધા હતા, અરે યાર 1,12,000 થઈ ગયા. સ્ટોક માર્કેટમાં 1,12,000 થઈ જાય છે. તો સ્ટોક માર્કેટ હું તમને એક સિમ્પલ ભાષામાં કહું, એક્સચેન્જ છે. તમે ક્યાં એવા ન્યૂઝ સાંભળ્યા કે રિઝર્વ બેંક એમાંથી 25-50 હજાર કરોડ રૂપિયા કાઢીને એને વાપરા? નહીં. એ તો એક્સચેન્જ છે. તમારા પૈસા મારી પાસે, આમના આમની પાસે, આમના આમની, કોઈક તો કમાય છે. બધા લોકો લોસ કરે એવું નથી, કોઈક કમાય છે. પણ બહુ સરળ ભાષામાં, ઉતાવળિયા માણસોના પૈસા ધીરજવાળા શાંતિથી ઘરે લઈ આવે છે. આ ટૂંકું ન ટચ. સ્ટોક માર્કેટ સવારમાં ઓપન થાય ને એટલે તમને કહે જ છે જે કરવું એ છૂટ છે. ચાહે બાય સેલ જે કરવું હોય બધી જ છૂટ આપે છે, છતાં તમે લોસ શું કામ કરો છો? હું તમને એવું પણ સાબિતી આપી દઉં કે 2 અલગ અલગ ઓફિસમાં 2 વ્યક્તિને બેસાડો કે તમારે 100 શેર લેવાના છે ને તમારે 100 શેર વેચવાના છે, સાંજે બંને લોસ કરીને આવશે. આ મગજની ગેમ છે. મારે છે ને જ્યારે કે મેં પોડકાસ્ટ ચાલુ કર્યો એટલે મેં અમુક ઇન્ડસ્ટ્રી ઉપર પોડકાસ્ટ નહીં કરું, આ મેં મારું સેલ્ફ બિલીફ બનાવી લીધું. ઓકે, એમાંથી એક સ્ટોક માર્કેટ હતું. અરે બાપરે, એટલે આટલું બધું માર્કેટમાં નેગેટિવ છે. એક્ઝેક્ટલી. અને જ્યારે મેં તમારી પ્રોફાઇલ અથવા તો તમારા વિશે સાંભળ્યું, મને જ્યારથી આપણે પીચ થયા એટલે બહુ બધું મેં સ્ટડી કર્યું. પછી મેં નક્કી કર્યું કે નહીં, ચલો ફેલિયર સ્ટોરી કરવી છે ને તો હું એગ્રી છું. બિકોઝ બહુ બધા મને પોડકાસ્ટ માટે, ઇન જનરલ પોડકાસ્ટમાં સૌને ખબર છે કે ભાઈ અમને ઈમેલ કરશો એટલે અમારી ટીમ એમાં રિવર્ટ બેક કરવાની છે. બરોબર. મેજોરિટી અમને સૌથી વધારે 2 લોકોની પીચ આવે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ સ્ટોક માર્કેટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો આપણે ચલો એ પણ સમજીએ કે ભાઈ એક પ્રકારનું ફિઝિકલ પ્રોડક્ટનું ટ્રેડિંગ છે, એટલા માટે આપણે એને ગ્રીન સિગ્નલ આપીને કર્યા પણ ખરા અને બહુ મસ્ત રિસ્પોન્સ મળે. બટ સ્ટોક માર્કેટ માટે હજી અમે ના પાડી હતી કે ભાઈ સ્ટોક માર્કેટ છે ને સટ્ટો જ. બટ જે રીતે તમે મારો કોલ પર માઇન્ડસેટ જે આખું કહેવાય ને કે બ્રેક કર્યો કે ભાઈ તમે જે વિચારો છો એ ખોટું છે, અને આ પોડકાસ્ટની અંદર ફેલ્યુર સ્ટોરી કરવા માટે ઇમ્પ્રેસ થવું અથવા તો ભાઈ એગ્રી થવું. કારણ કે લોકો છે ને એમ જ કે ભાઈ મારું આ છે, મારું આ છે, મારું આ છે, તમારે આ વસ્તુ કરવાનું. અને બધા જ લોકો કઈ રીતે કોલ પુટ કરાય આ બધું જ લોકો શીખવા માંગે છે. તો હજી પણ જો તમે અહીંયા સુધી જોતા હોય ને તો પ્લીઝ આ પોડકાસ્ટને એન્ડ સુધી જોજો. અહીંયા ક્યાંય તમને એવી ટિપ્સ નહીં મળે કે કયો સ્ટોક સારો છે, ગ્રીન કે રેડ લાઇટ તમને શું સૂચવે છે, બટ તમને એની ક્લેરિટી મળશે કે સ્ટોક માર્કેટનો બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવો અથવા તો શા માટે સ્ટાર્ટ કરવો. આ આન્સર દેવા માટે છે ને મારે તમારી સ્ટોરીથી ચાલુ કરવું છે કે ભાઈ જ્યારે તમે 10th ફેલ હતા, ઓબ્વિયસલી 10th ફેલથી પછી ડાયરેક્ટ તો આ બિઝનેસ ચાલુ નથી કરવાના.
કેવું કે મારા ઘરની ફેમિલી અથવા તો આપણે જે ગુજરાતી ફેમિલી છે, હા. ટિપિકલ ફેમિલી હોય, મિડલ ક્લાસ ફેમિલી, ત્યાં જ વાત થતી હોય કે ભાઈ બિઝનેસ કરવો હોય ને તો કંઈક દુકાન કરો કે પછી કંઈક લેવેચનું કરો, સ્ટોક માર્કેટથી દૂર રહો. દૂર રહો. તમને આવા કોઈ ડાઉટ્સ આવ્યા હતા? બહુ બધા. શું હતા? મને તમે જો આખી સ્ટોરી હા, તમારી જો. કઈ રીતે સ્ટોક માર્કેટમાં આવ્યા તમે શેર કરી સ્ટોક શકો. માર્કેટમાં સૌથી પહેલા કહું ને તો મારા ફાધર ડાયમંડમાં હતા. હમ. એ ડાયમંડનું કામ કરતા હતા અને હું 10th ફેલ થયો ને એટલે મારા ફાધરે મને એવું કીધું કે ભાઈ તારે આગળ સ્ટડી કરવાનું છે, તારે આ કંઈ બિઝનેસમાં જો આવવાનું નથી. નથી. પણ મારી એક જીદ હતી કે હું ફેલ થઈશ ને એટલે આગળ નહીં ભણું, હમ. કે હું કંઈક કરીશ. અને જે તે સમયે એક સમય સુરતનો એવો સિનારીઓ હતો કે ડાયમંડમાં સારું એવું બધા અર્ન કરી લેતા હતા, નાનું મોટું કામ ચાલી જતું હતું. તો મારા મનમાં પણ એવું હતું કે ડાયમંડમાં આપણે જશું અને ડાયમંડમાં કંઈક થોડી ઘણી જગ્યા કરી લેશું ને આપણું કામ ચાલી જશે, એટલે એમાં કંઈ ક્વોલિફિકેશનની જરૂર નહોતી. એવું મારા પર્સનલ મનમાં એવું હતું. પણ ભગવાનને કંઈક અલગ કરવાનું હતું. તો મારા ફાધરે એમના ગ્રુપમાં અને એમના 5-25 મિત્રોને એવું કીધું હતું કે શૈલેષ આજે ઓફિસે આવે તો એને બહુ રિસ્પોન્સ તમારે આપવાનો નહીં, જેથી કરીને કંટાળીને પાછો ભણવા બેસી જશે. પપ્પા સામે બધે નેગેટિવ કરતા હતા. નેગેટિવ કરતા હતા પપ્પા, એ કે આવે ને તો બહુ એને બહુ રિસ્પોન્સ નહીં આપવાનો એટલે એ કંટાળશે. પણ મારું કહેવાનું એવું હતું કે હું જ્યારે મહિધરપુરા મારા પપ્પા ખરીદી કરતા હતા ને એવું હતું ને, તો ત્યારે હું એમની ઓફિસે જવા માટે ના દે તો ક્લિયર કટ કે આપણને દેખાય આવે કે આપણને એ લોકો રિસ્પોન્સ નથી કરતા, હમ. પણ એમને રિસ્પોન્સ નહીં કરવાનું રીઝન આ હતું. તો મેં એ સમયમાં ત્યાં છે ને બધા જૈન કોમ્યુનિટી વાળા હા, વધારે. કહીને એ લોકો વધારે હતા. તો એમાંથી 2-4-5 મિત્રો એટલે આપણે સ્વાભાવિક હાય હેલો તો કરે જ ને, એમ કઈ એમનું તો આપણને કાઢી ન મૂકે, તો એમને આપણે પૂછતા હતા કે હીરા બજારનો ટાઈમિંગ તો સવારે 11-12 વાગે ચાલુ થાય અને સાંજે 6-7 વાગે પતી જાય છે. તો હું તો ફ્રી હતો કે તમે બાકીનો ટાઈમ શું કરો છો? હમ. તો એ કે અમે બધા સ્ટોક માર્કેટનું કરીએ છીએ હો. અને સ્ટોક માર્કેટમાંથી અમે બપોર સુધી આ કરીએ છીએ ને એમાંથી બપોર પછી અમે આ ડાયમંડનું કરીએ છીએ. હમ. તો પાછો આપણને એક નવો પ્રશ્ન આવી ગયો કે આ તો આપણે સાંભળ્યું જ નથી, ચાલુ આવું કંઈક હોય છે. હા. તો આપણે તો ધંધા માટે નહોતા ગયા, ટાઈમ પાસ માટે ટાઈમ ગયા. પાસ માટે ગયા. કે ભાઈ અડધો દિવસ જે કપાય ઘરે નડવું એના કરતા ઘરે કંઈક કે. તો એમાંથી 1-2 મિત્ર હતા ને, તો એમણે કીધું, મેં કીધું તમે મને બતાવો એની ઓફિસ કઈ રીતે આવે ને શું આવે. કે હા તમ તારે આવવું હોય તો કાલ આવી જજે, આવા ટાઈમે અમે અહીંયા હશું, તને લઈ જશું. કીધું વાંધો નહીં. તો જે તે સમયે અમે ત્યાં હું ઊભો રહી ગયો સવારમાં તૈયાર થઈને, એ આવ્યા 10-10:30 આજુબાજુ. મને કે ચાલો. હમ. એટલે ત્યાં ગયા ને તો આખી રૂમ ભરેલી હતી, આખું ઓફિસ. અને મારા માટે તો એ નવું જ હતું કે ભાઈ એક માણસ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોય અને આ બધા બોલતા હોય આ શેર લે, આ શેર લે, આ વેચ, આ તે. એટલે આમ જે હર્ષદ મહેતાની સિરીઝમાં તમને બતાવે પેલી રિંગમાં જે માહોલ હા. ચાલતો હોય ને, એ પણ ડિજિટલ ચાલતું હતું, બધું ડિજિટલ. એટલે આમ થોડીક વાર માટે તો આપણું બ્રેન બંધ થઈ ગયું કામ કરતું, આમાં શું થાય છે ને કંઈ ખબર પડતી નથી. પણ આપણે તો ટાઈમ કાઢવાનો હતો. પણ ટાઈમ કઈ રીતે કાઢવો? ત્યાં બેસવાની જગ્યા નહોતી, ઊભું જ રહેવાનું હતું. અને આ બધા તો પોતપોતાની હિસાબે લેવે જ. અને આપણામાં તો ફોકસ ના હોય ને. અને એ લોકોને થાક એટલે નહોતો લાગતો, એ લોકોને ક્યાંક ને ક્યાંક પૈસા માટે એ લોકો મહેનત કરતા હતા, શેર લેવામાં રચ્યા પચ્યા હતા, અને આપણે ફ્રી હતા. પછી બધું પત્યું ને પછી મને કે કાલે, મેં કીધું નહીં આમાં કામ થાય આપણું. મેં કીધું આમાં તો કાંઈ ખબર જ નથી. કે બસ એટલે જ મેં તને કીધું હતું ને કે પેલા જોઈ લે. હા જોઈ લે. મેં કીધું પણ મને એક વસ્તુ સમજાવશું, આ જે ભાઈ પેલા કોમ્પ્યુટર ઉપર બેઠા હતા એ ભાઈનો શું આમાં નફો? મેં કીધું તમે બધા જ કમાણા કે લીધું ને વેચ્યું ના તેને. એ કે એને બ્રોકર કહેવાય. હા, હા. મેં કીધું આ શું પાછું નવું એવું બ્રોકર? એટલે આ તો આપણે સાંભળ્યું તો જ નહોતું. આપણે આવ્યું જ નહોતું. બ્રોકર તો આપણે આના જ સાંભળતા હતા. તો ઇન્ડસ્ટ્રી એ કે એમાં એવું છે, એ બ્રોકિંગમાં એવું છે કે અમે જે શેર લઈએ ને વેચીએ ને એમાં એને કમિશન મળે. હમ. અચ્છા, તો મારા મગજમાં એવું ક્લિક થયું. મેં કીધું આપણે ડાયમંડની દલાલી કરવી હોય તો એ પાર્ટીને બતાવવા જવાનું, એને પાછું અહીંયા આવવાનું, પાર્ટીને પૂછવાનું, આપણે ધક્કા ખાવાના. હા. આમાં તો પાર્ટી પોતે આપણી ઘરે આવે છે પૂછવા માટે અને દલાલી કરવા માટે, આપણે તો કશે જવાનું જ નથી. તો કીધું આ પ્રેક્ટિસ સારી આપણને લાગે છે. એ સમયમાં મારા ફાધરને ડાયમંડમાં સારું એવું નુકસાન ગયું હમ. કે અમે મકાન ને બધું અમે લોકોને સેલ આઉટ કરી દેવું પડ્યું. અમે કમ્પ્લીટ ઝીરો થઈ ગયા હમ. કે ડાયમંડમાં જ. ડાયમંડમાં. અને એટલે મારા મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે હું ગમે એ કરીશ, ડાયમંડ તો નહીં જ કરું. હમ. કે આ શેર બજાર કરતાં તો ઓછું રિસ્ક. ત્યારે શેર બજાર મને આવડતું નહોતું, પણ આ તો કેવી ગેમ છે કે ભાઈ લાખના 12,000 થઈ જાય તો સાંભળું, આ તો ઝીરો જ થઈ ઝીરો જાય થઈ ગયા. કે આ નહીં કરવું જોઈએ. તો એટલે મને રિસ્ક શું છે ને ત્યારથી સમજમાં આવી ગયું હતું કે બીજા ધંધા કરતાં રિસ્ક ઓછું જ છે. કારણ કે ડાયમંડમાં એટલું મોટું રિસ્ક મેં જોઈ લીધું હતું મારા પપ્પાની ખુદની સ્ટોરીમાં હમ. કે આ આપણે નથી કરવાનું. પછી ધીમે ધીમે મેં સ્ટોક માર્કેટ તરફ એ ભાઈ સાથે જતો ગયો. ના તે છે ને એ વ્યક્તિને આપણે કીધું કે ભાઈ આવું આવું કરવું છે. મારા મિત્રના શાળા 2006માં જ્યારે પાણીની રેલ આવી ને ત્યારે એમને ત્યાં રોકાવા આવ્યા હતા. હમ. અને એ ભાઈને
ત્યાં રોકાવાનું અને પાણીને આવવાનું. એટલે એ પણ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા હતા અને બહુ સારી રીતે સંકળાયેલા હતા. અને એ અરસામાં આપણે બધા ત્યારે તમને કદાચ ખબર હશે કે બધાને ધાબા ઉપર જ રહેવાનું હતું, બીજો કોઈ ઓપ્શન ઉપરથી ફૂલ પેકેટ આવતા. ઉપરથી ફૂડ પેકેટ આવતા હતા અને ખાતા હતા. 4-5 દિવસના સિનરીઓ મેં સાથે રહ્યા તો એ ભાઈને કીધું તમે શું ધંધો કરો છો કે સ્ટોક માર્કેટમાં. મને થોડો ઘણો રસ્તો ત્યાં પડ્યો જ તો અને અહીંયાથી આવ્યા. હવે એ વ્યક્તિને આ કહેવાનું અને મારે તો આવું ગોતવાનું જ હતું. તો મેં કીધું મને આમાં થોડોક ઇન્ટરેસ્ટ છે, આગળ મારે ચાલવું છે, તો આમાં તમે મને એ કે અત્યારે મારે છે ને સુરતથી જવું છે, પહેલા મને એ વ્યવસ્થા કરી દો. પાણી ઉતરી જાય એટલે મારે જવું છે, મને અહીંયાથી આઝાદ કરો પછી હું બધું કરીશ. એટલે કીધું સારું ભાઈ, પાણી ઉતરી ગયું, અમે એને મૂકવા ગયા, બધું થઈ ગયું. પછી કીધું 5-15 દી પછી તમારા સુટેબલ ટાઈમે આવજો. આપણે એક આશા સાથે બેઠા હતા કે આવશે અને એમને આવવાનું થયું. મેં કીધું ભાઈ સિરિયસલી મને આમાં ઇન્ટરેસ્ટ છે, મારે કરવું. એ કે કાંઈ વાંધો નહીં. તો એમની પોતાની એક બ્રાન્ચ તરીકે એમના જીજાજી છે ને એ ચલાવતા હતા ને એમની સાથે એણે નાનું મોટું કામ કર્યું હતું. મને કે તું ત્યાં જવા માંડજે, જોવા માંડજે, શીખવા માંડજે. આપણે તો બીજું કોઈ વિચારવાનું જ નહોતું કે આપણને એમાં બેસી ગયું હતું. હું જોવા માંડ્યો. મારા ફાધરને એવું હતું કે કંઈક નાની મોટી કંઈક ધંધાનું ઓલું કરતો હશે પણ ડાયમંડમાં નથી આવતો એટલે સારું છે કંઈક ગોતશે. થોડાક દિવસ થયા એટલે આપણે ઘરે પ્રપોઝલ મૂક્યું કે આપણે સ્ટોક માર્કેટનું ચાલુ કરવું છે. એટલે એ તો એનાથી મોટો બ્લાસ્ટ થઈ ગયો કે આ તો હીરા કરતા મોટું થઈ ગયું છે. પણ એ કે આ નથી કરવાનું આપણે. મેં તો પપ્પા કોઈ જ વાંધો નહીં આવે, તમે ટ્રસ્ટ રાખો કે હીરા કરતા ઓછું રિસ્ક. હું સમજુ છું ત્યાં સુધી એમાં આપણે કંઈ નુકસાન નથી, આપણે તો કમિશન લેવાનું, આપણે એમાં દલાલીમાં કોઈ વાંધો ન આવે. એ કે આપણી પાસે પૈસા નથી રોકવા માટે આ તે. મેં કીધું ભગવાનની દયા બધું થશે, તમે શાંતિ રાખો. તમે માનશો નહીં સાહેબ, એક સામાન્ય કોમ્પ્યુટર છે ને 3 રેફરન્સથી તો હું કોમ્પ્યુટર ભાડે લાવ્યો હતો. મીન્સ કે એના કે ભાઈ હું તને પૈસા કમાઈને આપી દઈશ. બીજું મારા સ્ટ્રગલની તમે વાત કરો ને તો અત્યારે લોકોને એવું દેખાય છે મેં ઓફિસમાં જાતે કચરા પોતા કરેલા છે. જે એવરી ફાઉન્ડર એક વસ્તુ હતી કે આપણી પાસે પૈસા નહોતા. મેં જ્યારે ઓફિસ ચાલુ કરીને તો આપણે ઘરે મહેમાનને આવવા માટેની ત્યારે પ્લાસ્ટિકની ચેર હતી ને ચેર લઈને આવતા કે ભાઈ ઘરે શું જરૂર છે, મહેમાન આવે ને તો એડજસ્ટ કરી લેશું, બીજી નવી ચેરના પૈસા નથી. તો એ કન્ડિશનમાં આપણે કહીએ ને કે એક સાંધે ત્યાં 13 તૂટે એવી કન્ડિશન હતી ને પણ બધું કર્યું અને આજે ચાલે છે, એમ વાંધો નથી, સારું ચાલે છે, જે ચાલે છે એમ. જે ટ્રેડિંગ કરવાની રીત છે એ 2007થી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી બદલાઈ ગઈ, રાઈટ? 2007માં જ્યારે તમે ચાલુ કર્યું ત્યારની જે ટેકનોલોજી, ત્યારનું જે કલ્ચર, ત્યારનું જે બિહેવિયર, ત્યારના જે લોકો ટીમ માટે એ અને આજે જ્યારે તમે 2026ની અંદર આવડું મોટું એમ્પાયર ક્રિએટ કર્યું છે, શું બદલાણું? તમને શું મેજર ચેન્જીસ લાગે? બહુ મોટો ચેન્જીસ છે. શું તમને સ્ટોક માર્કેટની લેંગ્વેજમાં કહીશ ને તો તમારા દર્શકોને એને ખબર નહીં પડે, પણ હું બહુ સિમ્પલ ભાષામાં એક એક્ઝામ્પલ સાથે કહું છું. પ્લીઝ. જ્યારે આજથી 20-25 વર્ષ પહેલાં છોકરાઓને ભણાવતા હતા ત્યારે એની પાછળ કોઈ વ્યક્તિની જરૂર હતી? જાતે છોકરા ભણવા જતા હતા જાતે. અને ઇવન ત્યાં સુધી હોય કે એના પેરેન્ટ્સ ફી ભરવા જાય ને તો એટલી અવેરનેસ નહોતી. એ કેટલામાં ભણતો હશે, બહુ ખ્યાલ નહોતો. કોણ એના ટીચર છે એનું કોઈ ખ્યાલ નહોતો. એ ચાલતું હતું ને ઓટો મોડ ઉપર. અત્યારે એક છોકરાને ભણાવવા પાછળ એક વ્યક્તિ જોઈએ છે આરામથી. બસ એટલો ફરક છે. સ્ટોક માર્કેટમાં એટલો ફરક છે. પહેલા ચાલતું હતું, હવે એટલા બધા ડિજિટલ યુગમાં એટલા બધા સંસાધનો આવી ગયા છે ને કે તમારે એની કોઈ કલ્પના નથી કે એક નાની એવી યુનિટમાં પછી વર્લ્ડ વાઇડ, હું ઇન્ડિયામાં નથી કહેતો, વર્લ્ડમાં નાના એવા ચેન્જીસ થાય ને તો ગૂગલ તમને નોટિફિકેશનમાં બધું જ જાણી લ્યો છો તમે. કે ઇવન અત્યારે લોકો એટલા બધા એડવાન્સ થઈ ગયા છે ને કે નાની એવી ડોનાલ્ડ ટ્રમ્પના ડિસિઝનથી કઈ કંપનીને કેટલી ઇફેક્ટ ને કેટલો માર્કેટ કેટ ધોવા છે એ પણ લોકો જાણી લે છે. હવે આમાંથી તમારે પૈસા કમાવાના છે. એટલે મતલબ કોમ્પિટિશન તો વધી છે, બટ અવેરનેસ વધી છે. અવેરનેસ બહુ વધી છે. પહેલા એવું નહોતું. આજે પહેલાના જમાનામાં સ્ટોક માર્કેટમાં એવું હતું કે સ્ટોક લઈ લો, 2, 5, 10 વર્ષ માટે લોંગ જર્ની છે, મૂકી દો, ચાલશે. અને એ થતું હતું. હવે નવી જનરેશન એવી આવી છે કે એક કંપનીને જ, હવે અત્યારનું રિસન્ટલી હું તમને કહી દઉં કે આ 2-4 દિવસમાં જ તે આઈટીના ન્યૂઝ આવ્યા છે. હવે કંપની કોઈ ખોટી નથી. TCS છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, HCL ટેકનો, કંપની સારી જ છે. પણ હવે નવું સંસાધન આવી ગયું, નવા સ્કોપ આવી ગયા તો એને તો તમારે એક્ઝિટ થવું પડશે, બીજું વિચારવું પડશે. યસ. ઘણા લોકો એવા હોય કે ભાઈ જે આથી 6 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરેલું ત્યાં ને ત્યાં વિચારે કે ભાઈ આ કંપની બેસ્ટ છે, એમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. હવે એ નથી. હવે સમય ગયો. હવે સમય સાથે તમારે ચેન્જ થવાનો, તમારે પણ રોજ જાગવાનું છે. હા. પહેલા એવું હતું કે તમે 10,000 25,000 ના શેર લઈ લીધા, 10 વર્ષ 20 વર્ષ માટે ચાલ્યા જ કરતા હતા. હવે એ પતી ગયું. હવે તમારે લડવાનું છે રોજ. તમારે તમારી કંપની શું કામ કરે છે, એનો કોમ્પિટિટર કોણ ઊભો થાય છે, એ કંપનીમાં પ્રોબ્લેમ આવે તો તમારે કઈ કંપનીમાં જવાનું છે, એ બધું જ તમારે વિચારવાનું. હવે ઓટો મોડ ઉપર નથી, હવે તમારે જાગવાનું છે.
પહેલા 5-25 વર્ષ પહેલા એવું હતું. આ જે લોકોના માઇનસ પોઈન્ટ છે ને એ આ જ છે. લોકોના મગજમાં બેસી ગયું છે કે સ્ટોક માર્કેટ છે ને ભાડાની દુકાન છે કે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરો તો દર 1 તારીખે ભાડું લઈ આવો. ચાલે જ રાખે, ચાલે, એ નહીં ચાલે. હવે એવું થઈ ગયું છે કે 2-4 માથા ભારે ભાડું તો આવી જશે, તમારે પોઝિશન નહીં આપે. એટલે દર 11 મહિને એગ્રીમેન્ટ ચેન્જ કરવો પડશે. તમે જે એક્ઝામ્પલ્સ આપો છો ને બહુ લોકોને રિલેટ કરે છે, રિયલમાં ટચ થશે. રિયલ ટચ થઈ રહ્યા છે. કારણ કે આમાં કેવું છે, જો મેં પહેલાય કીધું, હું બહુ ભણવામાં હોશિયાર માણસ છું ને, એટલે આપણે બહુ દેશી છે કે ભણવામાં મેં આ પોતે ફીલ કર્યું છે કે જેટલા પેલા લાંબા જવાબ હોય ને છોડી દઈએ, ટૂંકું ટચ કયો ખરા ખોટા નિશાન કરવા બધા કરી દઈએ. ખાલી જગ્યા તો પહેલા પૂરવા. હા, એ પહેલા પૂરી દીધી. એક વાક્યમાં જવાબ આપો મજા નહીં આવે. તમે 100 માર્કનું પેપર હોય ને એમાં 50 માર્કના તમે એમ કહો ને કે FAQ છે, યસ નો કરો, બધા કરી દેશે. એક વાક્યના જવાબમાં 10 માંડ લખશે. પછી લખવાનું આવડવું તો જોઈએ ને. અત્યારે લોકોને એવું છે કે એને એક્ઝામ્પલ આપો ને તો એને રિયલ ટચ થઈ જશે. મારી સ્ટોક માર્કેટની લેંગ્વેજમાં જે લોકો નથી ખબર ને એમ કહેશે ખબર જ ન પડી. હા, ઘણા બધા આપણે એવી વખત સાંભળતા હોય, બહુ બધા જાર્ગન્સ વાપરતા હોય, ત્યારે ઘણી વખત આપણને ફીલ થાય કે જ્યારે કોઈ પણ સ્ટોક માર્કેટ એક્સપર્ટ છે આ બધા જાર્ગન્સ શા માટે વાપરે છે. ઘણી વખત આ જાર્ગન્સથી જે લોકોને નથી ખબર એ લોકો કન્ફ્યુઝ થતા હોય. બરાબર. હા, બહુ ક્લિયર છે કે હું આમાં તમને કહું ને, ઘણી વાર એવું થાય છે કે મારી પોતાની આ એક ફિલોસોફી છે, અતિ એનાલિસિસ તમને પેરાલિસિસ કરી દે. તમે એને એટલું બધું નહીં વિચારો તમારા માટે સુટેબલ છે કે નહીં. આપણે અહીંયા બેઠા છીએ, એસીનું ટેમ્પરેચર 20 છે કે 22 છે મને નથી ખબર. મારા માટે સુટેબલ છે ને ત્યાં સુધી સહન કરે, પછી એમ કે આ બંધ કરી દો. તમે મને એવું સામે ફિલોસોફી, શૈલેષભાઈ 22 જ છે નોર્મલ, ભાઈ તમારા માટે નોર્મલ છે, મારાથી સહન નથી થતું. આ બહુ ક્લિયર છે. તો સ્ટોક માર્કેટમાં એવું જ રાખો, તમારાથી સહન થાય ને એટલું જ કામ કરો, બીજી ફિલોસોફી નહીં જોવું તમે. ઘણી વખત સ્ટોક માર્કેટની ગેમ પણ એવી છે કે જ્યારે આપણે બીજા લોકોનું જોતા હોય કે ભાઈ મારી ઇન જનરલ આપણે કોઈ પણ એક બિલ્ડિંગની અંદર વર્ક કરતા હોય, ભાઈ આ ઓફિસની અંદર છે એ બહુ સારો પોર્ટફોલિયો મેનેજ કરે છે તો આ વસ્તુ કરે છે. કારણ કે જ્યારે સ્ટોક માર્કેટનો ટાઈમ પતે એટલે બધા લોકો સાથે જ બેઠા હોય એટલે ચર્ચા કરતા હોય. બરાબર. ત્યારે એક ઇન્ટરનલ કોમ્પિટિશનની આપણને હેબિટ જાગે, કારણ કે આફ્ટરઓલ આપણે હ્યુમન છીએ તો આપણને કોમ્પિટિશન જાગે અને એમાં બહુ બધા આપણે ખોટા ડિસિઝન લેતા હોય. તમને શું લાગે અત્યારનું જે અત્યારે જે યુથ કામ કરે છે, તમારી પાસે તો એક્સપિરિયન્સ છે, જે છેલ્લા 3 કે 5 વર્ષની અંદર સ્ટોક માર્કેટની અંદર આવ્યા છે, એ લોકો ક્યાં અત્યારે ભૂલ કરે છે? જો સૌથી પહેલાં તો અત્યારની જે યંગ જનરેશન આવી છે ને, હું તમને બહુ શ્યોર છું કે 20 વર્ષથી 35 વર્ષની જે યંગ જનરેશન આવી છે ને, એ બહુ સારી અને બહુ વ્યવસ્થિત એની કારકિર્દી બનાવશે. પણ પ્રોબ્લેમ ક્યાં છે, એ લોકો એટલા બધા ફાસ્ટ છે ને કે એને અતિને ગતિ નથી રહેતી. આજે કોઈ બી જર્ની ચાલુ કરો ને તો 1 થી ચાલુ કરવી પડે, એ લોકો 1000 થી ચાલુ કરે છે. એ લોકોને 1 થી 99 ના આંકડા જોતા જ નથી. એ કે આમાં મજા નહીં આવે, આપણે 1001 થી ચાલુ કરીએ, એ પ્રોબ્લેમ છે, એ નહીં હોવું જોઈએ. જેન્ઝીને અત્યારે આ બાબતે બહુ બધા લોકો ટ્રોલ પણ કરે છે અને બહુ બધા લોકો આના ઉપર બોલ્યા પણ છે કે ભાઈ જેન્ઝી છે એ આપણે 1 થી ચાલુ કરવાવાળા લોકો એવા છે કે જેની પાસે કંઈ હતું જ નહીં, ઇન્ફોર્મેશન જ નહોતી. અને આ જે જેન્ઝી છે એને ઇન્ફોર્મેશન ઘણી બધી ઓલરેડી મળી ગયેલી છે, એટલા માટે લોકો કદાચ 1000 થી ચાલુ કરે છે. બટ અહીંયા બહુ બધા મિસ્ટેક પણ કરે છે. જો 1000 થી ચાલુ કરે છે ને, એના એક માઇનસ પોઈન્ટ તમને કહું છું, એને છે ને ફેલિયર સમયને કઈ રીતે પચાવવાની આવડતું જ નથી. આજે તમે 1 થી ચાલુ કર્યું છે તો 1 રૂપિયાના 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા થયા, તો તમને ખબર છે કે એકની સાથે બીજો જોડો ને એટલે 2 થશે, 2 ની સાથે 3. હવે તમે 1000 થી ચાલુ કરો છો ને તેમાં સીધા 100 રૂપિયા ઉડી જાય છે, તમારાથી સહન નથી થતું. બહુ સાચી વાત. અને 1000 ની અંદર 10 રૂપિયા એડ થાય તો આપણને બહુ નાના લાગે, બહુ નાના લાગે, એટલે એક્સેપ્ટેબલ નથી, એક્સેપ્ટ નથી કરી શકતા. અને બીજા નંબરમાં જે જેન્જી છે ને, એ લોકો કેવું કરે છે, એ સીધા જ ટાર્ગેટ એવી વ્યક્તિને કરે છે કે જે લોકોનું 5, 25, 50 વર્ષનું સ્ટ્રગલ હોય ને એ નથી જોતા, આપણે એને બીટ કરવાનો છે. એ ખોટું છે. બહુ ફાસ્ટ છે. મટીરિયલિસ્ટિક લાઈફ તો થઈ જ ગઈ છે પણ બહુ ફાસ્ટ ચાલે છે, બહુ ફાસ્ટ. તમે જે વાત કરી એ પ્રમાણે કે ભાઈ જેન્ઝી છે ટેકનોલોજી એને ફાવે છે અને બહુ બધા મોટા લોકો હોય એને ટાર્ગેટ કરે છે. લેટ્સ સે કે એક્ઝામ્પલ કે જેનાથી અમારું ઓડિયન્સમાં જેટલા જેન્ઝી છે એને કંઈક સારો આન્સર મળશે. સપોઝ કે તમારી અત્યારે જેટલી પણ નેટ વર્થ છે એ આવતીકાલ સવારે 0 થઈ જાય, સ્ટોક માર્કેટના દમ ઉપરથી તમે શું એને કેટલા ટાઈમની અંદર રિકવર કરી શકો ફરીથી? હું એક વાર રિકવર કરવા માટે દોડું જ નહીં. શા માટે? મારે જેટલી નીડ છે ને એટલું જ દોડો. સૌથી પહેલાં હું આજે એક એક્ઝામ્પલ આપું, હું 100 રૂપિયા નહીં, મારી નેટવર્ક છે 100 રૂપિયા 0 થઈ જાય તો કાલે હું 100 રૂપિયા કવર કરવા માટે પગલું નહીં લઉં. મારી જરૂરિયાત 1 રૂપિયાની છે તો 1 રૂપિયો કઈ રીતે અર્ન કરી શકું એ જ દોડો. લોકો અત્યારે ભૂલ કદાચ ત્યાં કરે છે રિકવર કરવા માટે તમે નહીં કરો. કારણ કે તમે એક વસ્તુ સમજો, આ તો એવી ગેમ થઈ ગઈ કે રૂપિયો તમે જોડ્યો, 100 રૂપિયા થયા, 100 રૂપિયા લોસ થઈને એટલે તમે 100 રૂપિયા કવર કરવા માટે 100 રૂપિયા લગાવ્યા, ફરી પાછા તમે 1 થી ગેમ ચાલુ કરો.
મેં તમે સમજો 2007માં મેં મારી જર્ની ચાલુ કરી, મારા ફાધરે લોસ કર્યો હતો, ત્યારે અમે એવું જ વિચાર્યું હતું કે 1986માં શૈલેષભાઈનો જન્મ સુરતમાં થયો તો એ નથી, કાલે જ આપણે સુરતમાં આવ્યા છીએ. હા, ડાઉન થઈ જાવ, ડાઉન થઈ જાઓ, તમે સ્વીકારી લો. આજકાલની જેનજી કાંઈ વાંધો નથી, ટેન્શન જ નથી. તમે ઘણી બધી શોર્ટ્સ મિમિક્રી રીલ્સમાં તમે જોયું હશે કે મેં એક રીલ્સમાં જોયું છે કે યાર અત્યારે મારી પાસે 20 લાખ રૂપિયા છે, 20 લાખ રૂપિયા સ્ટોક માર્કેટનું. કે 20 લાખ રૂપિયા? કે હા. તો એ કે તને દુઃખ શું છે? એ કે પહેલા 50 હતા. હા, એ કે 50 હતા, અત્યારે 20 જ વધ્યા છે. બટ છતાંય ઘણા બધા લોકો આપણી ઓડિયન્સમાંથી પણ સ્ટોક માર્કેટની અંદર શરૂ કરવાનું વિચારતા હશે. ઘણા લોકોને રિસ્ક હશે, ઘણા લોકોને કહેવાય કે કોઈકને રિસ્ક લેવાની કેપેસિટી હશે પણ ખરી. કોઈ વ્યક્તિને જો સ્ટોક માર્કેટની અંદર આવવું છે અથવા તો સ્ટાર્ટ કરવું છે ટ્રેડિંગ કરવાનું કે પછી કોઈ પણ જસ્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ, ક્યારે કરવું જોઈએ? વોટ ઇઝ ધ રાઇટ આઈડિયલ ટાઈમ કે ભાઈ આ એજ હોય તો તમે કરો? જો એજની સાથે કોઈ જ વસ્તુ નહીં. સૌથી પહેલાં તો તમારામાં છે ને જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ તમે એક લોંગ જર્ની માટે કરો છો. સ્ટોક માર્કેટમાં સૌથી પહેલાં એક મિથ્ય છે કે શોર્ટકટ છે, એ ભૂલી જાઓ તમે. આજે તમે કોઈ બી વસ્તુ, તમે એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે ટાટા કંપની છે, તો ટાટાની જેટલી નેટવર્ક છે આટલા આવતા વર્ષે ડબલ થશે. શું રેવન્યુ છે એમની? 12%થી 18%, 12%થી 18% આસપાસ. જેટલી મોટી કંપની ને એટલી એની રેવન્યુ ઓછી હોય. તો તમે એવું વિચારો કે તમે એ રિટર્નમાં સુટેબલ છો તો જ તમે આવો. તમે બહુ સિમ્પલ વિચારો કે તમે કદાચ આપણા ઓડિયન્સે પણ જોયું હશે કે 5 મિત્રો નાસ્તો કરવા બેસે, તમે એક ચટણીની થેલી હોય એને તમે દોરો નથી ખોલવામાં ધીરજ રાખી શકતા, તમે શેર બજારમાં શું કામ આવો છો? સાચી વાત. એ રીલ્સ તમે જોઈ હશે. તમે આપણે સીધું તોડી જ લઈએ, સીધું તોડી જ લઈએ છીએ. તમે એટલી બધી ઉતાવળ સાથે નહીં આવો, કોઈ બી એજે આવો. તમે લેટ આવ્યા છો કે વહેલા આવ્યા છો એ પ્રશ્ન જ નથી. તમે તમારા માટે કંપની નહીં ચાલે, તમારા માટે કોઈ વસ્તુમાં ડિસિઝન નહીં આવે. આજે મુકેશભાઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી જીઓમાં આવવા માટે એક ટાઈમ લાગ્યો, એની પાસે શું નહોતું? બધું જ હતું. તો કેમ એને એટલો ટાઈમ લીધો? કદાચ રાઈટ સ્કિલ્સ કદાચ ડેવલપ કરી હશે અથવા તો માઇન્ડસેટ ડેવલપ કર્યું છે. એને ખબર છે કે આને લોકોના મગજમાં નાખતા, લોકોને સમજતા, આને ડેવલપ થતા આટલું વાર લાગશે. નકર તો એ કહેતા હતા ને આ બધું છે ને 10 વર્ષ પહેલા કરી નાખો. ધીરુભાઈનો સ્લોગન તો ત્યારે હતો, કર લો દુનિયા મુઠ્ઠી મેં. પણ ક્યાંક ઉતાર ચડાવ આવ્યા, બંને ભાઈમાં ડિસ્પ્યુટ થયું, કંઈક ને કંઈક થયું, કંઈક કન્ડિશનો થઈ, તો એણે ડ્રીમ બંધ નહોતું કર્યું. બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ થતું જ હતું, એ ડેટા લોડ થતા જ હતા. એ ડેટા બેકગ્રાઉન્ડમાં લોડ થતા હતા, એનો રિઝલ્ટ આજે છે. અને આપણે આજે ઇન્વેસ્ટમેન્ટ કરીને, આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે એવું કહે છે કે આપણે 5 વર્ષ માટે આ પૈસા ક્લિયર છે. આજે ઇન્વેસ્ટમેન્ટ તમે 12:30 1 વાગે કરો છો, બપોર પછી તમે 10 વાગે, રાત્રે 10 વાગે તમે એવું કહો છો, એ કંપનીનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એટલે આપણે એમાંથી નીકળી જવાનું. 24 કલાક એ નથી થઈ સાહેબ. 24 કલાકમાં તમે કંપનીના ડેટા કાઢી લીધા. એને ટાઈમ આપો. એને ટાઈમ આપવું જોઈએ. અને કહેવાય ને કે જ્યાં સુધી તમારું કોઈ પણ વ્યક્તિનું રિસર્ચ એ કોઈ પણ XYZ, નોટ ઇવન જસ્ટ સ્ટોક માર્કેટ, બટ તમે કોઈ પણ XYZ ફિલ્ડ ઉપર કામ કરો છો, રિસર્ચ આપણે કહેવાય ને કે ભાઈ લેસન કરીને આવો પહેલા. બસ લેસન કરી લો ને પૂરું, એટલે કોઈ ટેન્શન નથી. તમારે કોઈને બ્લેમ કરવાની જરૂર જ નથી, તમે લેસન પૂરું કરી લો. હા, કોઈ વ્યક્તિને જો કદાચ સ્ટોક માર્કેટ માટે જ્યારે પોતાને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જસ્ટ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, તો કઈ એમની પાસે સ્કિલ હોવી જોઈએ? આપણે એના પર પહેલા ડિસ્કસ કરીએ. જો કોઈ બી માણસને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તો સૌથી પહેલા તો સ્કિલમાં એવું છે કે એ જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ કયા ઓપ્શનમાં કરે છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે તમારી એજ આજે 60-65 વર્ષની છે, તમે નિવૃત્ત છો, તમે એવું વિચારો છો કે ભાઈ આ પૈસાને મારે FDમાં મને 7-8% ઇન્ટરેસ્ટ મળે એમ છે, તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તો તમારે એવું વિચારવું જોઈએ કે 8ના 9થી 10 હું કઈ રીતે આમાં કરી શકું છું. સ્ટોક માર્કેટમાં રિસર્ચ કરીને, સ્ટોક લઈને, આ કંપનીના ડેટા છે પર એનમ પર યર જે હિસાબે આ કંપની ચાલે છે, તો મને આમાંથી 7ની જગ્યાએ 8-9 મળવાના છે. પણ એની સામે તમે એ પણ રિસર્ચ કરો કે અહીંયા 7 શ્યોર છે, ડેફિનેટલી ત્યાં શ્યોર નથી. તમે 2% માટે તમે ત્યાં જાઓ છો તો કદાચ આમાં ઉપર નીચે થશે તો સહન કરી શકશો, તો તમે આવો. બીજું, તમે જે કંપનીમાં, જે સેક્ટરમાં જે ગ્રોથ થાય છે એ ગ્રોથને તમે 2, 4, 5 વર્ષ માટે જોઈ શકો છો, તો આવો. આમાં પણ ફરીથી ધીરજ જ આવી. ધીરજ, હું તમને એક બહુ ક્લિયર કહું એક્ઝામ્પલ છે ને, મને બહુ બધા મનો, એટલે તમે પ્રેક્ષકો એમ કહેશે કે આ એક્ઝામ્પલ હું તમને આપી દઉં. આજે તમે મેં બંને જોયેલું છે. આજથી 20-25 વર્ષ પહેલા
દરેક દિવાલ ઉપર ઇલેક્શન હોય ને તો નેતાજી એના બોર્ડ મારતા હતા, વોટ ફોર આ, વોટ ફોર આ. હા હવે અત્યારે બોર્ડ મારશે તો ચાલશે? નહીં કોણ જોશે? આ દિવાલ જ નથી પહેલા તો. દિવાલ ડિમોલાઇઝેશન ની અંદર પણ જતી રહી છે. એનો મતલબ એવો નથી કે નેતાજીને વોટ માંગવાનું બંધ થઈ ગયું છે. વોટ તો માગે છે, વોટ માંગે digital. છે પણ ડિજિટલ માંગે છે, દરેક ઘરે ઘરે પહોંચાડી દીધા. હા આપણા વોટ્સએપ ની અંદર પણ આવી ગયા છે હવે તો. તો એ સિનારીઓ ચેન્જ થયો ને. યસ આ સ્ટોક માર્કેટમાં સેમ એવું છે, સિનારીયા ચેન્જ થાય છે, હા એ બંધ નથી થતું. અને મને તો છે ને બહુ ક્લિયર હું તમને કહું, આ શેર બજાર તો આપણે અત્યારે કહીએ છીએ, એ ધૃતરાષ્ટ્રને સમયમાં પણ એવું જ હતું. મહાભારત બન્યું શું કામ? એ ધીરજ ઉપર જ હતું. ધીરજ ઉપર. અને એને થોડુંક જ એવું હતું કે એની પાસે સારા એવા 5 પાંડવો પાસે સારામાં સારા વિશ્વના બેસ્ટ એડવાઇઝર હતા, હા હા પણ એની એડવાઇસ લીધા વગર ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને કે મારે રમવા જવું છે, અને અને રિઝલ્ટ થઈ ગયું. થઈ ગયું મહાભારત. બધા ગયું મહાભારત. હવે એ લોકો એવું માર્કેટિંગ કરે કે ભાઈ આ ન જ કરાય, એ ખોટું છે. આવા તમને છે ને, તમે ઘણી વખત એક્ઝામ્પલ્સ એટલા બધા રિલેટ કરાવી દો છો ને કે જેનાથી કેવું ને કે ખબર નથી પડતી કે હું પોડકાસ્ટર છું કે શું છું. પણ મેં કીધું એવું તમે સમજો, વિશ્વના સૌથી શ્રેષ્ઠ એડવાઇઝર, એનાથી મોટું કઈ જ નથી. કોઈ એડવાઇઝર નથી, કોઈ જ એડવાઇઝર નથી. અને તમે હું નહીં, સમગ્ર જીવ માત્રને એ સ્વીકારવું પડે, મનુષ્ય માત્રને, કે જે ભગવદ્ ગીતામાં દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લખ્યા છે, હા એ ભગવદ્ ગીતા તો પછી લખાણી. એ વ્યક્તિ તો ત્યારે હાજર હતા. હાજર હતા. તો તમને પૂછવામાં શરમ શું કામ રાખી? અને રિઝલ્ટ તમે ભોગવો છો. રિઝલ્ટ તમે ભોગવો છો. આ વાત થઈ સ્ટોક માર્કેટમાં અંદર પોતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. હવે તમારી જેમ ઘણા બધા લોકો હશે કે જેને પોતાની એજન્સી ચાલુ કરવી છે, રાઈટ, કે ભાઈ બ્રોકરેજની એજન્સી, કે જેની પાસે કોઈ પણ ફંડ નથી, પોતાનો પૈસા નથી. તો એવું કોઈને ચાલુ કરવા હોય તો એની પાસે આ ચાલુ કરતા પહેલા કઈ સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ? જો ચાલુ કરવા પહેલા મેં એક ભૂલ કરેલી, કઈ? એ આ સૌથી જે- મોટી, કે લોકોને એમ કીધું કે ભાઈ અમે બ્રોકિંગ ફર્મ ખોલી છે, તમે આવી જાઓ, તમારું એકાઉન્ટ ઓપન કરી દેશું, તમને જે આકાશભાઈ શેર લીધા છે એ સારા હશે તો જ એને તમે બી લઈ લો. એવી રીતે આપણે બધા લઈ લેતા હતા અને બધા જ મરી ગયા. તો એવું નહીં કરવું જોઈએ. સૌથી પહેલાં તો તમે સ્કિલ એવું છે કે જે લોકો તમારી પાસે આવે છે, તમારી પાસે જે ભાવના છે કે લોકોને કમાઈને આપવાની ભાવના હોય, કે લોકોના પૈસા છે ને ડૂબવા નહીં જોઈએ. તમારી સાથે લોકોને 2% ઓછા મળશે ને વર્ષે એ ચાલશે, પણ લોકોની કેપિટલને ડેમેજ નહીં થવી જોઈએ. આ સ્કિલ તમારી પાસે હોવી જોઈએ સૌથી પહેલાં, કે તમે એવું વિચારશો કે એનું જે થવું એ થાય, મને દલાલી મળે છે ને એ કામ નહીં કરો. તમારી સાથે જે વ્યક્તિ જોડાણી છે ને એને એટલીસ્ટ, હું એવું સમજુ છું કે આજે 1 લાખ રૂપિયા તમારી પાસે છે, તમે શેફમાં મૂકી દીધા છે, એ તિજોરીના પૈસા 1 વર્ષ પછી કાઢશો ને એટલે 97,000 રૂપિયા, સોરી 93,000 રૂપિયા જશે. તમને એમ દેખાશે 1 લાખ રૂપિયા છે, એ 93 થઈ ગયા. મોંઘવારી એટલી મોંઘવારી ચાલે છે. વધી ગઈ. તો એની સાથે તમે છે ને માણસ પાછળ ન રહી જાય. અને ઘણીવાર એવું થાય છે કે અમારી સાથે ઘણા એવા માણસો હોય છે કે અમારી સાથે બ્રોકિંગ ફર્મમાં ઘણા એવા હતા કે ઓફિસો કઈ રીતે આતે છે, વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ લીધું હોય, બ્રોકિંગમાં કર્યું હોય, એ એવી જગ્યાએ ફસાઈ જાય, એવી જગ્યાએ પ્રોબ્લેમ થઈ જાય કે એ જે વ્યક્તિ હોય ને એના આખા ટ્રેક ચેન્જ થઈ જાય. સુરતની અંદર તો હમણાં એક રિસન્ટ કેસ છે, ઘણા એવા છે. હું તમને હું કહું છું, હું કોઈના નામથી કોઈને નાનો મોટો નથી કરતો, હા પણ એક સમજો, તમે વિચારો, હું એવું નથી કહેતો મને પૈસા આપો, હું પણ ડફળ જ છું, મને ખબર નથી પડતી, પણ એટલીસ્ટ તમે તમારા મગજથી કામ કરો, થોડુંક એવું રાખો. હું તમને એવું કહી દઉં કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શૈલેષભાઈ બહુ સારી વાત કરતા હતા, શૈલેષભાઈ પાસે 18 વર્ષનો, શૈલેષભાઈ પણ માણસ છે, ભૂલ કરે છે, તમે એને ટકોરો કે ભાઈ આનો પ્રોબ્લેમ થયો તો આનું શું છે, ગમે ત્યાં કરો, મારે ત્યાં કરો એવું જરૂરી નથી, ગમે ત્યાં તમે હંમેશા એક છે ને, કોઈ બી કાર્ય કરો ને તેમાં નેગેટિવ સાઈડ પહેલાં જુઓ કે આ નહીં થાય તો હું શું કરીશ. વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ સિનારીઓ પહેલા સર્ચ કરી લો. સાચવી લ્યો, તમે સ્વીકારી લ્યો કે આજે 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ પાછા નહીં આવે ને તો શું થશે તમારું, એ તૈયારી સાથે જાઓ. સૌથી પહેલાં એ તૈયારી હશે ને તો તમારી પ્રોબ્લેમ નહીં આવે. એનું કારણ છે કે તમે માઇન્ડસેટથી ક્લિયર છે. પેલું તમને છે ને ડબલ હેડેક પડશે કે વિચાર્યું નહોતું ને એ ઉપરથી આવ્યું. ઉપરથી આવ્યું એટલે તમને રિયલ લાઈફમાં પણ પ્રોબ્લેમ થશે, અને જે સ્ટોક માર્કેટના જે શોર્ટકટ કીવર્ડ છે ને એ તમે અપનાવવા માંડશો કે હવે આને કરવા માટે આ કરવું પડશે. એક મને ખબર નથી ને કઈ ભાષામાં સમજાવું, કે માણસ જ્યારે ડિપ્રેશનમાં આવે ને ત્યારે એને કોઈ સાચી સલાહ કે સારી વસ્તુ ન હોય. કે ઘણીવાર આપણે કહીએ ને કે ઘણા ખરાબ ડિસિઝન માણસો લે ને એ ક્ષણિક જ હોય. એ સમયમાં ખાલી એકવાર શાંતિથી કહે ને કે ભાઈ હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, પણ એકવાર વેઇટ એન્ડ વોચ. બધા જ ડિસિઝન ક્લિક ડિસિઝન લેવા જરૂરી નથી. ડેફિનેટલી.
જો આપણે આ બધા જે સવાલોના આન્સર આપીએ એ આપણે જેન્ઝીને ટાર્ગેટને લઈને આપે. એક વન મોર ક્વેશ્ચન ફોર ધ જેન્ઝી. સપોઝ કે કોઈ 22 વર્ષનો છોકરો અત્યારે 10,000 રૂપિયા લઈને સ્ટોક માર્કેટની અંદર આવે છે અને કરોડપતિ બનવાના સપના જુએ છે, તો ઇઝ ધેટ પોસિબલ? છોકરા એવું વિચારવું કેટલા વર્ષે બનવાનું છે? નહીં. 22 ના 25 બની જવું છે, એ ખોટું છે ને? હા, એ વ્યક્તિને પહેલા પૂછો કે 10,000 રૂપિયા લઈને આવવું છે, મારે કરોડ રૂપિયા કમાવા છે, તો ખરેખર આટલા વર્ષે હું કરોડપતિ બનીશ. સૌથી પહેલા એ ગ્રાફ બનાવો તો એ બનશે. આજે તમે મ્યુચ્યુઅલ ફંડ કરો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં તમને કહે છે કે 1,000 રૂપિયા આટલા વર્ષ લગાવશો તો તમને આટલામાં વર્ષે કરોડ રૂપિયા લમસમ મળી શકે છે. ડેફિનેટલી. બરોબર છે, એક્સપેક્ટેડ છે, એક્સપેક્ટેડ છે, કન્ફર્મ નથી, પણ આજુબાજુમાં. તો એ આજુબાજુ તો પહોંચશો જ તે ત્યાં જે. હવે આ જેન્જીને 22 વર્ષે 10,000 રૂપિયા લઈને આવે ને 25 તેને કરોડ રૂપિયા જોઈએ છે. એ ટાઈમ ટેબલ એ ક્યારેય નહીં બને. અને હું તો એને ચોખ્ખી સલાહ આપું છું, ભાઈ 10,000 ની કંઈક પાર્ટી કરી નાખો, ફ્રેન્ડ સર્કલ વાળા પીઝા ખાઈ આવો, માઉન્ટ આબુ કે ગોવા ગમે ત્યાં ફરી આવો, પણ 10,000 રૂપિયા સ્ટોક માર્કેટમાં નહીં આવો તો ઇન્ડસ્ટ્રીને બદનામ કરો છો. ડેફિનેટલી. આપણે જ્યારે હમણાં તમે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી ને, એટલે અત્યારે બહુ બધા એક કહેવાય ને કે એટલી અવેરનેસ અને એટલા બધા ફિનટેક એડવાઇઝર અને ઇન્ફ્લુએન્સર પણ અત્યારે બધા આવી ગયા છે કે જે બહુ બધા લોકોને કહેતા હોય કે ભાઈ તમારી સેલરીના આટલા ટકા રૂપિયા તમે આટલા આમાં ઇન્વેસ્ટ કરો, આમાં ઇન્વેસ્ટ કરો, અથવા તો સ્પેસિફિકલી એટલું સેવિંગ અને એટલું ઇન્વેસ્ટમેન્ટ કરો જ, બરાબર. બટ મારું એવું પર્સનલી માનવું છે કે એ દરેક વ્યક્તિ માટે ફિક્સ ના હોવું જોઈએ. બટ તમે આ ફિલ્ડની અંદર છો, વોટ ડુ યુ સજેસ્ટ કે સ્ટોક માર્કેટની અંદર જે લોકો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ લોકો સ્ટોક માર્કેટમાં કરવું જરૂરી છે, અથવા તો પછી જે આપણે જૂની પેઢી છે કે ભાઈ જે માને છે જમીનમાં, મકાનમાં કે પછી કોઈ પણ કોમોડિટી માર્કેટની અંદર કે એમાં ઇન્વેસ્ટ કરી દો? વોટ ડુ યુ બિલીવ? જો તમે કીધું ને એનો આન્સર એવો થઈ, તમારામાં જ્ઞાન છે, જ્ઞાન સાથે રિટર્ન જોઈએ છે તો સ્ટોક માર્કેટમાં આવો. તમારામાં નોલેજ છે, તમારામાં સ્કિલ છે તો તમારે આવવું જોઈએ. કારણ કે એવું પ્લેટફોર્મ છે કે તમારી સ્કિલ તમારા સપના પૂરા કરશે. તમારી સ્કિલ હશે ને તો સપના. અને વર્લ્ડનો બેસ્ટ બિઝનેસ છે આ. હા. કેમ? કઈ રીતે? તમે સમજો, આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તમારે ચાલુ કરવી છે, થશે તમારથી? ના થાય. તો તમને એના પાર્ટનર બનાવી દઉં. મજા આવી જાય, મજા આવી જાય. આ બસ સેમ છે, સમજી શકો તો. હા. હવે વાત એ આવી કે તમે કેટલા ટકાના એના પાર્ટનર છો. નાના એવા જ પાર્ટનર છો, એનું જેટલી રિટર્ન આવશે એટલી જ તમારી પર્સન્ટેજમાં આવશે. હવે તમે 2 વર્ષમાં રિલાયન્સને ટેક ઓવર કરવાની વાત કરો તો ખોટી પડે. ખોટી પડે. એ પ્રોબ્લેમ ત્યાં છે. લોકોને પેશન્સ નથી, કરવું છે બધાને. અને હું તમને ગેરંટી સાથે કહું કે દરેક માણસ આની સાથે જોડાયેલો છે, પણ એ સ્વીકારતો નથી. એ બધા છે ને કિસ્મત અજમાવવા આવે છે કે ભાઈ મારું ચાલી જશે, એકવાર ટ્રાય કરો, આવી ગયું ઠીક છે, નકર આપણે એનામાં ક્યાં અટકી. એવું નહીં કરો, પ્રોપર પ્લાનિંગ સાથે આવો. અને એવું તો નહીં જ કરો કે ઇન્ડસ્ટ્રી બદનામ થાય. એ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ બદનામ થાય છે, એટલે જેની કોઈ કલ્પના નથી. કે ઇન્ડસ્ટ્રી બદનામ થવામાં 2 વસ્તુ છે. એક તો સૌથી વધારે જેન્ઝી આવ્યા, અને એ લોકોનું કેવું છે કે એ જે આવ્યા ને એની સ્પીડ બહુ ફાસ્ટ હોય. જેમ શંકર ભગવાનને કેમ પેલી ગંગાજીને સમાવવા માટેની જટા જોઈએ, આમાં અત્યારે કોઈ એવી જટા છે જ નહીં કે આ જેન્ઝીને ઊભા રાખી શકે. એ લોકોની સ્પીડ એટલી છે કે આજે લોસ કર્યો ને તો કાલે બધા કવર જ કરી લેવા છે. અને આટલી ઉતાવળ અંદર કોઈક ને કોઈ ખોટું પગલું ભરી લે છે, આવે જ છે. અને મેં કીધું એમ ફરી પાછું ત્યાં જ આવશે. જે શાંતિવાળા છે ને એમ કે તમારે જે કરવું એ કરો, એને ધીરે 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 એના પૈસા આવ્યા જ કરશે. અને આ સ્ટોક માર્કેટ એક છે ને જીવનનો બહુ મોટો એક મેસેજ આપે છે કે કોઈ પણ આપણે કન્ડિશન આવે, સપોઝ કે કોઈકની સાથે ખરાબમાં ખરાબ કન્ડિશન્સ આવી ગઈ ને છતાં પણ તમે એને જો સમય આપશો ને લોકો ભૂલી જશે ને એ હીલ પણ થઈ જશે. અને આ કુદરતનો નિયમ છે. તમે કદાચ કોઈ પણ જગ્યાએ ખાડો ગાળો, બરાબર, સમય જવા દો, ખાડો ઓટોમેટિક બુરાઈ જશે. આ કુદરતનો નિયમ છે. તો કદાચ એ આપણા કરિયરની અંદર આઈધર ઇટ કુડ બી સ્ટોક માર્કેટ અથવા કોઈ પણ ફિલ્ડ હોય, પણ બરોબર છે, અને સમય આપશો તો એ આ સોલ્વ થઈ જશે. બરોબર છે. જ્યારે આપણે કોઈ પણ ફાઇનાન્સ અથવા તો ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરતા હોઈએ ત્યારે આપણે રોબર્ટ કિયોસાકીનો તો યાદ કરવા જ પડે. કારણ કે એણે એક મસ્ત આપેલું કે ભાઈ SEBI, બરાબર, સેબી, એમાં સૌથી પહેલા એમ્પ્લોય હોય, એમાંથી સેલ્ફ એમ્પ્લોય બને, એમાંથી બિઝનેસમેન બને ને ઇન્વેસ્ટર બને. તો એક આઈડેન્ટિકલ પાથ છે કે ભાઈ તમારા કરિયરની અંદર ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે તમે આ રીતે જાઓ, અથવા તો એક માર્ગ આપ્યો છે કે જો તમે આ રીતે જાઓ તો તમારા માટે વધારે સારું છે. બટ અત્યારે લોકો ડાયરેક્ટ ઇન્વેસ્ટર બનવા માંગે છે. એના માટે તમે શું સલાહ આપશો? ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેં કીધું ને એવું છે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટર ક્યારે બને છે એ લોકો કે એ લોકો છે ને જાતે સ્ટ્રગલ કરીને પૈસા નથી લાવતા. જેન્ઝી જે છે ને એના માટે આ જેન્ઝી આમાં બહુ નેગેટિવ થશે, કારણ કે એ કહેશે કે આ લોકો અમારી વાટ લગાવવા ઊભા થયા છે. ના, પણ જેન્ઝીના સારા પોઈન્ટ પણ છે, છેલ્લે સુધી જોજો. એનું કારણ છે આજે એમના ફાધરને એ લોકો કહે છે કે અમને કંઈક
XYZ એમાઉન્ટ આપો, અમે લાઈફમાં કંઈક કરવા માગીએ છીએ. અને એ હોવું પણ જોઈએ કે એમને થોડીક ફ્રીડમ આપો કે જે આપણા ફાધરે સ્ટ્રગલ કર્યું છે ને એ આપણા ભાગમાં નથી આવ્યું. આજે આપણે થોડાક સુખી સંપન્ન છીએ તો આપણે આપણા છોકરાઓને એમ કહેશું કે ભાઈ એક એમાઉન્ટથી તમે ધંધો ચાલુ કરો, જેથી કરીને તમારે એક ઝીરો લેવલે તમારે સ્ટ્રગલ નહીં કરવી જોઈએ. એ અમુક એમાઉન્ટ આપે છે, પણ જેનઝી સીધા ઇન્વેસ્ટમેન્ટમાં આવે છે ને એટલે પૈસાની એને વેલ્યુ નથી. એ લોકો શું છે કે કમ્પાઉન્ડિંગમાં નથી માનતા. આજે આ ફિલ્ડ તમે એવી છે કે સિમ્પલ ભાષામાં સોનાનું ઈંડું આપતી મરઘી છે, પણ એ રોજ એક જ આપશે. દરરોજ નહીં આપે ને દરરોજની લાલચ રાખશો તો મરઘી પતી જશે. મરઘી પતી જશે. એ સોનાનું ઈંડું એના ટાઈમે એક જ આપે છે. અને તમે એવું વિચારશો કે આ મરઘીને મારી નાખીને અંદરથી બધા ઈંડા લઈ લે તો એ પતી ગયું, રોજનો કેસ પૂરો થઈ ગયો છે. એવું નહીં કરી શકે. એવું નહીં કરી શકાય. એટલે તમે એને ટાઈમ આપો, શાંતિથી ચાલવાનું છે. આ સ્ટોક માર્કેટ એક એવો ધંધો છે ક્યારેય બંધ નહીં થાય, ક્યારેય નહીં થાય. હું તમને સરળ ભાષામાં સમજાવું ને તો મને એક બહુ સારી વ્યક્તિએ કીધું હતું કે સ્ટોક માર્કેટ છે ને એ મેદાન છે. મેદાન ક્યારેય ન થાકે, પ્લેયર જ થાકે. જી, મેદાન તો અડીખમ જ મેદાન અડીખમ જ રહે. સ્ટોક માર્કેટ અડીખમ જ રહેશે, પ્લેયરો થાકશે. તમે નથી, હું છું, મારી પછી બીજો છે, બીજા પછી ત્રીજો છે. અને આપણે આ એક્ઝામ્પલ ઉપરથી લઈ પડશે કે જેમ કે હર્ષદ મહેતા એક સમય બહુ મોટું નામ હતું, બરાબર, પછી રાકેશ ઝુનઝુનવાલા બહુ મોટું નામ હતું, એ નથી, છતાં સ્ટોક ચાલે જ માર્કેટ છે. છે. અને આવનાર સમયમાં બીજા એવા 50 ઊભા થશે. ડેફિનેટલી એની જગ્યા બીજા લોકો લેશે જ તે. આજે રાકેશ ઝુનઝુનવાળા છે તો રાકેશ ઝુનઝુનવાળાની જગ્યા બીજા લોકો લેશે જ તે. ડેફિનેટલી આજે સ્ટોક માર્કેટમાં એવું નથી કે તો સ્ટોક માર્કેટમાં બહુ સારા વ્યક્તિ અને સારી રીતે વેલસેટ અને સારી લાઈફસ્ટાઈલથી જીવે છે, પણ એ લોકોનો માઇનસ પોઈન્ટ નથી, એ લોકોનો પ્લસ પોઈન્ટ છે કે એ લોકો માર્કેટિંગ નથી કરતા. આજે આપણે 100 રૂપિયાના શેર લઈએ, 100 રૂપિયા કમાઈએ છીએ ને તો આપણે આખા બિલ્ડિંગમાં, આખા કેમ્પસમાં બધે જ કહીએ છીએ સ્ટોક માર્કેટનું જ કરાય. આમાં આજે મેં 100 લગાવ્યા હતા ને 200 થઈ ગયા છે. અને નેગેટિવ આપણે માર્કેટિંગ કરીએ છીએ કે ભાઈ આજે તો આવું થઈ ગયું, એ પહેલા કહેવા જઈએ છીએ. કારણ કે આપણે કહેવાય ને કે આપણે એક કલ્ચર બનાવી લીધું છે કે ભાઈ આપણે પૈસા કમાતા હોય તો લોકોને કહેવાનું નહીં. એટલે એ લોકો એવું કહે છે કે ભાઈ છે આજે આવ્યા છે કાલે જશે, પણ મોરલ ઓફ ધ સ્ટોરી સરવાળે તમારે PNL શું આવે છે તમે સમજશો. ભાઈ હું તમને કહું ને, મારી પાસે એવા વ્યક્તિઓ આવે છે જે 5 મિત્ર આપણે ઊભા હોય ને તો તમે એમ કહો કે શૈલેષભાઈ સ્ટોક માર્કેટમાં હું એટલા પૈસા તોડ્યા છે ને કે મારે તો બંધ કરી દેવું છે. ફૂલ ફોકસ આપણા ધંધામાં જ લગાવવાનું, બીજે ક્યાંય વિચારવાનું. તો બીજા 4 સાથે ઊભા શું કે ખબર, મેં કીધું તું આ કરાય જ નહીં. હવે પણ તને શોખ હતો ને, આ ફિલ્ડ જ નકામી છે. આપણે તો જેદુના ધંધામાં આવ્યા ને તેદુને એની સામું જોયું જ નથી. આ 4 જણા આવી સલાહ આપતા હોય. પછી જેવા આપણે થોડાક અલગ થાય ને એટલે પાછળ આવે, શૈલેષભાઈ પોર્ટફોલિયો મારો જોઈ લો ને, મારી પાસે આ થોડાક શેર પડ્યા છે. એટલે આપણે એમ કહીએ કે હમણાં આકાશભાઈ એ કહેવાનું નથી ભાઈ, આ થઈ ગયું છોડો ને. શું કામ એવું કરો છો ભાઈ, શું કામ એવું કરો છો? છે તો છે ભાઈ, તમે એમાં બધે હોશિયાર સાબિત થવું જરૂરી નથી. તમે ઘણી જગ્યાએ તમે એવું સ્વીકારી લ્યો કે ભાઈ આપણે ટ્રાય કરી હતી પણ એમાં થોડોક આ પ્રોબ્લેમ આવ્યો છે, હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? તમે એક દેશી ભાષામાં તમને ફરી એક્ઝામ્પલ આપું. તમે ગૂગલ ઉપર ક્યાંક જાઓ છો, વચ્ચે તમે રોકાઈ ગયા, નેટ વહી ગયું, તો તમે શું કહેશો? ક્યાંક તો પૂછશો ને કે ભાઈ હવે મારે ડાબુ જવું, કોઈક વ્યક્તિનો સહારો લેશો. તો સેમ આમાં એવું છે ભાઈ, તમે એવું વિચારો કે તમારું નોલેજ પતી ગયું છે તો કોઈકનો સહારો લઈ લો ને. અને એના માટે તો લોકો એડવાઇઝર્સને હોય છે, સારા એડવાઇઝરો માર્કેટમાં ઘણા છે. જ્યારે એડવાઇઝર્સની વાત આવે ને ત્યારે મેં એક આ ટ્રેન્ડ જોયો છે કે ભાઈ જે એડવાઇઝર આપે ને ટિપ્સ પાછળ બહુ બધા લોકો ભાગતા હોય, બરાબર. તમે શું બિલીવ કરો છો, ટિપ્સ પાછળ ભાગવું જોઈએ કોઈ એડવાઇઝરની કે પછી જાતે એનાલિસિસ કરી શા માટે ટિપ્સ પાછળ નહીં જવાનું? એ પણ તો કોઈ કે એનાલિસિસ માયકાંગલા બનાવે છે. એક દિવસ તો તમારે એ જ પ્રોબ્લેમ આવશે ને. ટિપ્સ એટલે મારી દેશી ભાષામાં એવું છે, આ ટેબલ ઉપર 100 રૂપિયા પડ્યા છે, હું એમ કે આકાશભાઈ મારે નથી જોતા, તમે લઈ લો. કેમ ભાઈ મારે નથી જોતા? પૈસા તો બધાને જરૂર છે ને, હું તમને શું કામ આપું છું? ટિપ્સનું શોર્ટકટ એટલું જ છે કે તમને જે વસ્તુ લેવાનું કહે છે તો એ લોકો શું કામ નથી લેતા? પોતે જો લઈ લે તો પોતે જ નીકળી જાય એમ છે. પણ આ તો એવું છે કે ભાઈ તમે લઈ લો, મને મારા ભાગના આપી દો, તમારું જે થવું હોય થાય. જ્યારે કોઈ પણ સક્સેસફુલ લોકો હોય ને એનો પોર્ટફોલિયો મેનેજ કરવાની ટ્રાય કરે, જ્યારે આ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ અથવા તો જે કંઈ પણ ઇન્ફ્લુએન્સર્સ છે તો એ લોકો જે સારા લોકો હોય ને એનો પોર્ટફોલિયો દેખાડતા હોય. ઘણા લોકો એવું કે જો આ બધા લોકોએ આ વસ્તુ કરે છે, જસ્ટ એને કોપી પેસ્ટ કરીએ. સો ઇઝ ધેટ ગુડ સ્ટ્રેટેજી ફોર અ શોર્ટ ટાઈમ ઓર લોંગ ટાઈમ? એને ફોલો કરવામાં એવું છે, સારા વ્યક્તિને ફોલો કરવી જરૂરી છે અને એ સારું છે, પણ એમાંથી તમે છે ને ટ્રેક ચૂકી નહીં જતા. એ જોજો, જ્યારે સ્ટોક માર્કેટની દુનિયા એવી છે, કોઈ બી માણસ માત્ર આવે ને તો ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે. XYZ વ્યક્તિ માણસ માત્ર, અને પછી એમાં એટલા ઘૂસી જાય છે ને કે એને ફૂલ ટાઈમ એને કરી નાખે છે, બધો ધંધો બંધ કરી દો.
એટલે કોન્ફિડન્ટ અને ઓવર કોન્ફિડન્ટ બહુ નજીક છે, એ ન થઈ જાય, એ એક જોવું જોઈએ. એક્ઝેક્ટલી. બહુ બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટનું કરતાં ધીરે ધીરે કહેવાય ને કે જેમ તમને લાલચ જગાડે અથવા તો જેમ તમારી પાસે સમય વધે એ પ્રમાણે લોકો ઇન્ટ્રાડે કરતા હોય, ઘણી વખત લોકો ડેટા ટ્રેડિંગ કરતા હોય. બહુ બધા અત્યારે ટાઈપ્સ થઈ ગયા છે. ઘણા લોકો યુએસડીની અંદર વર્કઆઉટ કરે છે, ઘણા ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટની અંદર વર્કઆઉટ કરે છે. મારે આ બધા જ પાસાને વન બાય વન સમજવા છે તમારા પાસેથી. લેટ્સ સે કે હું જ જેન્ઝી છું કે જેને કોઈ સ્ટોક માર્કેટનું ખબર નથી પડતી, એને સ્ટોક માર્કેટની આ જે થિયોરી છે, વર્ટિકલ્સ છે, એને સમજવા હોય તો મારે વન બાય વન સમજવું છે. વોટ ઇઝ સ્ટોક માર્કેટ, આલ્ફા મતલબ ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને કોને કરવું જોઈએ વગેરે વગેરે. એ મારે ડેપ્થની અંદર જવું છે જો જઈ શકે તો. જઈ શકે. તમે જે વન બાય વન કહો છો ને, સૌથી પહેલાં મારા મગજ પ્રમાણે જે વ્યક્તિઓ આજે ઇન્ટ્રાડે અને એ બધું આવે છે ને, એ કેવી વસ્તુ છે, એક તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, એ રોજ નથી મળવાની. જે સારા ઇન્વેસ્ટરો છે ને એ લોકો છે ને, એક તમે કોઈ બી બિઝનેસ હોય કે કોઈ બી વસ્તુ હોય ને, એમાં 365 દિવસ સેમ નહીં હોય. તો અમુક સિનારીઓમાં અમુક વર્થ કેશમાં તમને એવું મળી જાય છે કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટનું બહુ લોંગ જર્ની વિચારી હતી, પણ તમે જે રિટર્ન વિચાર્યું હતું ને એ રિટર્ન તમને બહુ શોર્ટ ટાઈમમાં મળી જાય છે. તો એને તમે ગ્રંથિ તમારા મગજમાં બાંધી લો કે હું રોજ આ જ પેટર્નથી કામ કરીશ ને, તો એ ત્યાં ખોટી પડશે. બીજું તમે એવું કીધું છે કે ઘણા માણસો એવી રીતે આવે છે કે ડેલ્ટા હેજિંગ છે કે ઓપ્શન હેજિંગ છે, કાતે છે, એ દરેક વસ્તુ એની જગ્યાએ રાઈટ છે, પણ તમારા બકેટમાં એ બેસે છે. તમે સૌથી પહેલાં એ વિચારો, આજે તમે ડેલ્ટા હેજિંગ કરો છો, તમે બહુ સક્સેસ છો, તમારી કેપેસિટી અલગ છે, તમારું એમાં દિમાગ સ્માર્ટ ચાલે છે, તો એમાં મારથી નહીં થાય. તો એ જોઈને માર નહીં કરવું જોઈએ. મતલબ કોઈના બંગલા જોઈને આપણા બંગલા બાળવાના નથી. પછી બીજા નંબરમાં આજે ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાં હું તમને કહ્યું, તમે એમ કહેશો કે યુએસડીટીમાં નાતે કરે છે, મને નથી ખબર આની પોઝિટિવ ઇફેક્ટ થાય કે નેગેટિવ. હવે ગવર્મેન્ટ ચોખ્ખું એમ કહે છે કે આ અનલીગલ છે, આમાં અમારી કોઈ નથી, તો તમારે એ કરવું જ કરવું શા માટે જોઈએ? હું એનો તો ટૂંકો ટચ જ આન્સર આપીશ કે તમારે જેમાં ગવર્મેન્ટ, તમે આ તો સિમ્પલ વસ્તુ છે, ગવર્મેન્ટના ગુનેગાર શું કામ બનો છો? ઇલીગલ વસ્તુ છે તે તમે શા માટે? તમે તમારામાં સ્કિલ છે, તમારામાં નોલેજ છે, તો તમે ઇન્ડિયન માર્કેટ ક્યાં નાનું છે? તો આમાં બધાને મોસ્ટ વેલકમ છે. બટ યુએસડીટી લોકો અત્યારે જે ટ્રાય કરે છે એ કરવાનું કારણ શું, શા માટે લોકો કરે? એ મને પણ નથી સમજાતું. કારણ કે મારા મગજ બારું એ છે કે ઇન્ડિયામાં આટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, આજે ઇન્ડિયામાં વસ્તુ છે, તો તમારે વર્લ્ડમાં જવાની જરૂર શું છે? બહારના લોકો અહીંયા આવે છે, બહારના લોકોને અહીંયા દેખાય છે, તમારે બહાર જવું છે, ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરવું છે, એફઆઈઆઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીંયા આવવું છે. વર્લ્ડની સારી બહારની ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે, જે વસ્તુ છે એને ઇન્ડિયા દેખાય છે કે ઇન્ડિયા ઉભરતો સિતારો છે, ઇન્ડિયા આ છે, ઇન્ડિયા મને નથી ખબર સારું છે ખરાબ છે, આપણે એટલા અર્થશાસ્ત્રી નથી, પણ હું એમ કહું છું સારા માણસની કોપી પેસ્ટ કરો ને, કે જે વ્યક્તિ સારી છે એની કોપી પેસ્ટ કરો તો એટલીસ્ટ તમારા રોટલા નીકળી જશે. ડેફિનેટલી. એ લોકો બહારવાળા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવે છે, તો તમારે બહાર જવાની જરૂર શું છે? આ તો ઉલટી ગંગા ચાલે છે. પણ એને એવું જ તે કે ક્યાંક ને ક્યાંક લોભ. ડેફિનેટલી. જ્યારે સ્ટોક માર્કેટની વાત કરતા હોઈએ ને ત્યારે એક કહેવાય ને કે 35 કે 40 વર્ષના લોકો પાસેથી આપણે એવું પણ સાંભળતા હોય કે જેને બધી જ ના ખબર હોય, બટ જેને થોડી ખબર હોય, એટલે આપણને એવું કહેતા હોય કે ભાઈ આ સ્ટોક માર્કેટ તો છે ને મોટી મોટી કંપનીના પેટ ભરે છે, તમારા પૈસે એ લોકો ધંધો કરે છે, રાઈટ? સો વોટ યોર થોટ ઓન ઇટ? એ તમારા પૈસે પેટ ક્યારે ભરે? તમારામાં કંઈક ઘટતું હોય તો ને. તમે એને ચાન્સ શું કામ આપો છો? તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને, એ મહેનત કરીને તમને રિટર્ન આપે. હા, એટલે લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી નથી શકતા ને પાછા તમે બદનામ કરો છો. એ ખરાબ નથી, તમારું રિસર્ચ ઘટે છે, તમને ખબર નથી. એ તો એની જગ્યાએ રેડી જ છે. આ દુનિયામાં સાહેબ હું તમને કહું ને બહુ ક્લિયર છે, લોકો તમને ડૂબાડવા જ બેઠા છે, ડગલે ને પગલે. તમને તરતા આવડવું જોઈએ. ડેફિનેટલી. એ લોકોનું બહુ સિમ્પલ જ છે, તમે કંઈક ભૂલ કરો એટલે તમારું બધું મારી પાસે વી આવે. હવે તમારે વિચારવાનું ભૂલ કરવાની છે કે નથી કરવાની. બહુ બધા લોકો એવા હોય કે ભાઈ મારે ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, ટ્રેડિંગ નથી કરવું, એની અંદર ઇન્ટ્રાડે વગેરે કાંઈ નથી કરવું, જસ્ટ મારે આઈપીઓ જ અટેન્ડ કરવા છે. અને ઘણા બધા એવા લોકો હોય કે આઈપીઓ આપીને પૈસા મૂકી રાખે. જો કદાચ કોઈને આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એના માટે શું રાઈટ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ભાઈ ક્યારે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું? આપણે બહારની વાત નથી કરવી, સુરતની જ કરીએ. સુરતની કેટલી કંપનીના આઈપીઓ આવ્યા? ઘણી ગાંઠી, મતલબ આમ ગણી શકાય એટલી બધી સક્સેસ નથી. તો તમારે વિચારવાનું છે કે કઈ કંપની છે, કોનું ફ્યુચર છે,
એના વિચારો શું છે, કંપની કઈ રીતે ગ્રો કરે છે, આવનાર સમયમાં એ જે વસ્તુ છે, જે પ્રોડક્ટમાં છે, એ પ્રોડક્ટની ડિમાન્ડ છે, તો તમારે એમાં કરવું જોઈએ. એક વિઝન તો દેખાવું જ જોઈએ. પહેલા વિઝન જોવું પહેલા જોઈએ, vision કેલ્ક્યુલેશન જોવું અને જોઈએ. ન્યુમેરિકલ હા, કેલ્ક્યુલેશન કે પછી એ પહેલા સૌથી પહેલા તો એ છે જે કંપનીની જે પ્રોડક્ટિવિટી છે ને એ ખરેખર આવનાર સમયમાં કામની છે તો તમે એના ઉપર કામ કરી શકો છો. બીજા નંબરમાં તમને એમાં થોડોક ઇન્ટરેસ્ટ પડ્યો કે આવનાર સમયમાં આ વસ્તુની ડિમાન્ડ છે, તો તમારે એવું વિચારવાનું છે કે કંપની ખરેખર પેપર પર જ છે કે રિયલમાં કામ કરે છે, તો તમે અંદર ઉતરો. બીજા નંબરમાં કંપની રિયલમાં કામ કરે છે તો એનું લાસ્ટ યર, એની પછીનું P&L ચેક કરો, એની બુક વેલ્યુ ચેક કરો કે ખરેખર કંપની શું કરે છે. આજકાલ આ બધું ડિજિટલ બધું ઓપન મળી જાય, ઓપન મળી જાય છે, એમાં કઈ એ શીખવાડવાની વસ્તુ નથી. તો પછી તમે આ રીતે કરશો ને તો તમને બહુ ક્લિયર છે. આજે તો IPO આવતા પહેલા ગ્રે માર્કેટમાં એના પ્રીમિયમ આવી જાય છે. હા, તો એ બી એક તમને સંકેત આપે છે કે ખરેખર એનું પ્રીમિયમ આટલું છે તો આ વસ્તુ કામની છે કે નથી, આનું ડિસ્કાઉન્ટ છે તો શું કામ ડિસ્કાઉન્ટ છે. અને પ્રીમિયમ ડિસ્કાઉન્ટની વાત કરો તો પેટીએમમાં કઈ ખરાબી હતી જ નહીં, હા, તો એ ડિસ્કાઉન્ટમાં ખુલ્યો હતો. પેટીએમ વિશે તો મારે કઈ નહીં બોલાય, મેં તમને ચર્ચા કરી. એટલે તો નામ લીધું. તો એટલે એવું બધું બી થાય છે. જો આ ફિલ્ડમાં તમને એક્સિડન્ટ તો કરાવશે, પણ એક્સિડન્ટમાં એવું થાય કે નાની મોટું ડેમેજ થઈને પૂરું થઈ જવું જોઈએ. અને એ ડેમેજ અને પાછા વળતા આવડતું હોવું જોઈએ. પાછા એવું છે. એટલે IPO કરવા જોઈએ. અને IPOમાં હું પ્રેક્ષકોને એક સલાહ આપીશ કે ઘણા માણસો એવા કહે છે કે ભાઈ IPO લાગે પછી અમારે શું કરવું, હોલ્ડ રાખવું કે નીકળી જવું કાતે છે. તો એમાં નવા જેટલા ઇન્વેસ્ટરો છે ને એને હું એક જ સલાહ આપીશ. એક એક્ઝામ્પલ, તમે 50,000નો IPO ભર્યો, તમને 15,000ના IPO લાગ્યા છે, તો તમે સૌથી પહેલા એમાં 15,000 રૂપિયા કાઢી લો, મૂડી કાઢી લો. જે છે ને પ્રોફિટનું રાખો, જેથી કરીને તમને છે ને દુઃખ નહીં થાય. અને બીજા નંબરમાં કે તમારે બીજા IPO ભરવા માટે તમારી પાસે કેપિટલ રહેશે. પછી તમે આજે કોઈ શેર સારો લાગે છે એમાંથી તમે નીકળતા જ નથી, તો પછી પાછા IPO કેમ ભરશો? તો તમે ત્યાં તમારી ક્રાઇટેરિયા ચૂકી જશો. પૈસા જ્યાંથી હશે ને લાવીને આમાં જ નાખશો. ડેફિનેટલી એ નહીં ભૂલ કરો. સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે બહુ બધા લોકો એક સેફ ઓપ્શન વિચારે કે ભાઈ SIP થ્રુ, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ હું કંઈ પણ વસ્તુ કરું. ગઈકાલે જે હું ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોતો હતો, એટલે મને આ પોડકાસ્ટ કરવો હતો, એટલે મેં ત્યારે આ વિચાર કર્યો હતો કે ભાઈ રોહિત શર્માના બધા લોકો મ્યુચ્યુઅલ ફંડનું એટલું માર્કેટિંગ કરે છે, તો સ્ટોક માર્કેટનું કોઈ એટલું બધું માર્કેટિંગ કેમ નથી થતું? પાર્ટ ઓફ ધ ક્યુરિયોસિટી. એક એવું છે કે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં આવું ને એ બહુ ક્લિયર છે કે સેબીના આંકડા પણ છે કે 100માંથી 90થી 85 લોકો નુકસાન કરે છે. આ જેટલું ઇઝી આપણે હમણાં પોડકાસ્ટમાં બોલી જાય ને એટલું ઇઝી પણ નથી. તો લોકો પાસે સૌથી પહેલાં તો એટલો સમય નથી. બીજા નંબરમાં જ્યારે એ લોકો આ કામ કરે છે ને ત્યારે એક XYZ એમાઉન્ટ એને ઇન્વેસ્ટમેન્ટ કરવી છે ને, તો એ ત્યારે માની લો એની પાછળ ટાઈમ કાઢશે, પણ પછી એને મેનેજ કરવા માટેનો ટાઈમ નથી. આજે તમે એમ કીધું કે કાલે તમે મેચ જોતા હતા, હવે તમને એક એમ લાગ્યું કે ભાઈ મારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો તમે 2 કલાક R&D કરીને સારી કંપની ગોતી લેશો, બધું મહેનત કરી લીધી. 6 મહિના 8 મહિના પછી પાછું તમારી પાસે એની પાસે 2 કલાક આપવાના નથી. તો મ્યુચ્યુઅલ ફંડ સ્પેશિયલ એના એક્સપર્ટ્સ લોકો બેઠા છે, બેસાડેલા છે કે ભાઈ તમારે આ જ પ્રેક્ટિસ છે, તમારે આ જ કરવાનું છે, તો એ બહુ પ્રોપર રીતે કરી શકે છે. અને ડાયરેક્ટ તમને એનો બેનિફિટ દેખાય છે કે લોકો સારી રીતે લઈ શક્યા છે. કે આજે તમે સમજો કે એક કોઈ બી વ્યક્તિને 7-8% જે FD નો ઓપ્શન હતો એનાથી 5-7 વર્ષ હોય તો લમસમ 12-15% રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં જઈ શકે છે. અને એ પ્રૂવ થયું છે કે સારું એવું રિટર્ન મળે છે. અત્યાર સુધી તો પ્રૂવ થયું છે. ફ્યુચરમાં શું થાય મને તમને નથી ખબર, પણ તો એ સારી વસ્તુ છે. તો જો તમારી પાસે એટલો ટાઈમ નહીં હોય તો એ કરવું જોઈએ. અને એ લોકો એક સારી અવેરનેસ માટે જ કહે છે કે ભાઈ તમે ડાયરેક્ટ જો નોલેજ નથી અને તમે પૈસા તમારા લોસ કરો છો, એની કરતાં તો આ સેફ રસ્તો અપનાવો, જેથી કરીને તમે ટકી શકશો. અત્યારે બહુ બધા એવા સુરતની અંદર આપણે જેમ કે સુરતને વારે ટાર્ગેટ એટલા માટે કરીએ છીએ, ચલો લેટ્સ સે કે ગુજરાતમાં બહુ બધા લોકો અત્યારે એવા છે કે જે રીતે તમે બ્રોકરેજનો બિઝનેસ કરો છો, બરાબર, સ્ટોક માર્કેટની અંદર, અને બહુ મોટો પોર્ટફોલિયો મેનેજ કરો છો, તો આ રીતે બહુ બધા લોકો સ્ટાર્ટ કરવા માંગે છે. મારે તમારી જર્ની, તમે જે આ એજન્સી સ્ટાર્ટ કરી, ચેલેન્જીસ ને આ બધા વસ્તુ જોયા, મારે 2020 પછીની મારે તમારી જર્ની સમજવી છે. એટલા માટે કારણ કે 2020 પછી આઈ બિલીવ કે કોરોના પછી સિનારીઓ બદલાઈ ગયો છે. હા, પરફેક્ટ, રાઈટ. તો શું કોરોના પછી સ્ટોક માર્કેટની અંદર શું ચેન્જીસ આવ્યો મોટો? જો કોરોના પહેલા છે ને જે ઇન્વેસ્ટમેન્ટ આવતું હતું ને, એ કેવું છે કે એક ઘરમાં જવાબદાર વ્યક્તિ પાસેથી જ ઇન્વેસ્ટમેન્ટ આવતું હતું કે જે કી પર્સન હોય કે એમ કહી દે છે કે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે એટલે વાર્તા પતી ગઈ. હવે ઇન્વેસ્ટમેન્ટ જે આવે છે ને એમાં તમારે 10 જગ્યાએ જવાબ આપવાના છે.
આજે જે છોકરા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને, તો આપણે તમારે વિચારવાનું છે કે આને ઉપર નીચે થશે ને તો ફાધરને જવાબ આપવાનો છે, એમના ભાઈને પણ જવાબ આપવાનો છે, બહુ સારું હશે તો એમના વાઈફને પણ જવાબ આપવાનો છે. તો એ 5-7 જગ્યાએથી તમારે પેરામીટર મગજમાં રાખવાના છે કે આ બધો ફ્લો આવશે જો તમે ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું તો આ બધું સહન કરવું પડશે. પહેલા એવું હતું કે ભાઈ છે તમારી મારી જ વાત છે, વાર્તા કરો પૂરી, આપણે બે છીએ, આપણે બે છીએ, બીજું કોઈ જ નથી. હવે એવું છે, જો તમારું ખરાબ રીતે તમે એને જજ કર્યું છે કે ભાઈ આને ઇન્વેસ્ટમેન્ટ કરાવી દો, ભાઈ થઈ જશે કંઈક, અને એ નથી થયું, તો એમના ફાધર આવશે, તમે આને આ રીતે સલાહ આપી કેમ છે, આ નહીં થાય. તમે માનશો નહીં ભાઈ, ક્યારેક તમે સેબીમાં કમ્પ્લેન્સ જોજો, તમે એટલી ફરિયાદ જાય છે રોજની કે ભાઈ આ એડવાઇઝરે મને આ ખોટું લેવડાવી દીધું હતું, નાનું આમ હતું, કે જેની કોઈ કલ્પના નથી. આ એક સેમ વસ્તુ એવી છે કે સાયબર ફ્રોડના અત્યારે કેટલા કિસ્સા થાય છે, સેમ અઢળક છે. એટલે તમારે ડગલે ને પગલે એ વિચારવાનું, 20 પછી તો તમારે વિચારવાનું 100% તમે આ સહન કરી શકો એમ છો, તમારી પાસે બધા જ પાસા છે, બધી જ રીતે તમે સુટેબલ છો, બધું છે, તો જ તમે કરાવો, નકર નહીં, બાકી ના કરાવો. બાકી સ્ટોક માર્કેટથી તમે દૂર રહો. કારણ કે જો તમારાથી નથી થતું તો તમે દૂર રહ્યો, કારણ કે આજે નહીં તો કાલે એક્સિડન્ટ કરવાનું છે, અને એ રિઝલ્ટ બહુ ભયંકર આવશે. અને હું તો એમ કહું છું કે આ ફિલ્ડ એવી છે કે આપણે કોઈને કહેવાય નહીં, સાલું જો 2-4-5 વર્ષમાં છોકરો ટકી જાય ને બીજો ધંધોય નહીં ફાવે, કારણ કે પૈસા એટલા જોઈ એને પૈસાની વેલ્યુ નાની થઈ જશે. આજે સ્ટોક માર્કેટમાં કારણ કે યુનિટ નથી લગાવવાનું, બોલવાનું જ છે, 100, 200, 300 એટલે સીધું ડબલ થઈ ગયું, 2x, 3x, 4x, 5x. બીજા ધંધામાં એવું છે કે તમારે કામ કરવું હોય ને તો એને ડબલ કરવા માટે 1 વર્ષ લાગે. એક ફેક્ટરી નહીં બીજી ફેક્ટરી કરવી તો જગ્યા લેવી પડે, કન્સ્ટ્રક્શન કરવું પડે, ટાઈમ દેવો પડે. આમાં એવું કાંઈ જ નથી, આમાં એવું કાંઈ જ નથી. અને જ્યારે કહેવાય ને, જેમ કે અમે લોકો પણ એક કંપની બિલ્ડ કરીએ છીએ, તો એ એક્સપિરિયન્સની મજા છે. એક્સપિરિયન્સ એમાં નથી મળવાનું, જે એમાં કહેવાય કે એન્ડ્રોજન ને આ બધા હોર્મોન્સ આપણા અપ્સ એન્ડ ડાઉન્સ થાય ને, એ એમાં નથી મળવાના. એમાં 2 વસ્તુ છે કે સ્ટોક માર્કેટ છે ને, એ બહુ સિમ્પલ ભાષામાં કહું ને તો એક મારો મિત્ર હતો, એ સિગરેટ પીતો હતો. તો મેં તો આ યાર દોસ્ત તારે બંધ કરી દેવી જોઈએ. એ કે એટલે 31st નજીક હતી, કે 31 તારીખે કાલે 31st છે ને, કાલે રાત્રે 12 વાગે પીન પછી કે મારું કમિટમેન્ટ છે કે આપણે સિગરેટ બંધ થઈ જશે. કે વાંધો નહીં, 2-4 દિવસ પછી પાછો મળ્યો તો સેમ એવું કે હું એક સિગરેટ પી લઉં. મેં તે તો કમિટમેન્ટ આપ્યું હતું. એ કે યાર મેં 31 તારીખે લાસ્ટ સિગરેટ પીધી ને પછી મને અંદરથી અવાજ આવ્યો, યાર મેં આટલા વર્ષ તને સપોર્ટ કર્યો ને હવે તું મને બંધ કરી દઈશ. એટલે કે મેં 1 તારીખે 12 ને 1-2 મિનિટે પાછી એક પીધી, તો એમાં મને મજા આવી. તો એને એમ કીધું હું તને લાઈફમાં આટલી મજા કરાવું છું, તું મને બંધ શું કામ કરે છે, ગિલ્ટ ફીલ કરાવે આવું શું કામ કરે. એટલે કે મારાથી બંધ નથી થતી. તો સ્ટોક માર્કેટ એવું છે, ખુશીમાં ચાલે ને ગમમાં ચાલે છે, પણ એ તમારે નક્કી કરવાનું છે, છૂટી નથી શકતું. એવું ન થવું જોઈએ, તમારે ઊભું રહી જવાનું છે. બટ અત્યારે જે તમે બિઝનેસ કરો છો, બરોબર, એઝ ઓફ નાઉ કયા ચેલેન્જીસ છે તમારા બિઝનેસમાં? બિકોઝ બહુ બધા લોકો જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય સ્ટોક માર્કેટની અંદર, તો એને ચેલેન્જીસ પણ સમજવા જરૂર છે. વોટ આર ધ કી ચેલેન્જીસ રાઇટ નાઉ? કી ચેલેન્જીસમાં એવું છે કે જે અત્યારે જનરેશન ફાસ્ટ ચાલે છે ને, એમાં જો તમે દોડી શકતા હોય ને તો કરો, બાકી નહીં. તમે એવું વિચારશો કે ભાઈ મારી પાસે 5-25 ઇન્વેસ્ટર છે, હું એને આવી સર્વિસ આપીને, રોજ નવું આવે છે, રોજ નવું. જો આ તમે ચેલેન્જ સ્વીકારી શકતા હોય, તમે તમારી જાતને રોજ શીખવા માટે તૈયાર હો ને તો તમે આવી જાઓ. બાકી તમે એવું કહેશો કે XYZ સમથિંગ સેટઅપ કરી દઈશ ને આ તે તમારું ચાલી જશે, એ સમય ગયો. રોજ નવું છે. વન મોર થિંગ કે મને જ્યાં સુધી એવું લાગે છે, જ્યાં સુધી સપોઝ કે મેં તમને મારા પૈસા મારી પાસે ટાઈમ નથી અને મેં તમને મારા પૈસા XYZ અમાઉન્ટ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા આપ્યા, એટલે કે શૈલેષભાઈને મેં ઇન્વેસ્ટ કરવા માટે આપ્યા. હવે તમારી કંપની છે, તો મારી એક્સપેક્ટેશન ઘણી વખત બની જાય કે ભાઈ શૈલેષભાઈ જ મને આમાં આન્સર આપશે, અથવા તો હું બધી જ કન્ડિશન્સ માટે શૈલેષભાઈને જ રિસ્પોન્સિબલ ગણાવીશ. ને યુ હેવ ધ ટીમ, બહુ મોટી ટીમ છે અત્યારે તમારી પાસે, રાઈટ? તો આ ચેલેન્જીસ આવે ત્યારે તમે કઈ રીતે ડીલ કરો? તમે માનશો નહીં, મારી પાસે જેટલા કસ્ટમર છે ને એમાંથી 1% કસ્ટમર પણ મારી પાસે ડાયરેક્ટ નથી. બધી ટીમ ઉપર, બધી જ ટીમ ઉપર. તમે એવું સ્વીકારો કે શૈલેષભાઈ પાસે તમારે શું કામ આવવું પડે? તમારા પ્રશ્નનો સેટિસ્ફેક્શન આન્સર ન મળે ત્યારે તમને જે વ્યક્તિ આપી છે એ વ્યક્તિ જ તમને સોલ્વ કરી દે તો તમારે અહીંયા આવવાની જરૂર જ નથી. બટ ડુ યુ થિંક કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે બહુ બધા લોકો ત્યાં એ જ વિચારતા હોય કે ભાઈ મને જે ઓનર જવાબ આપશે ને એવો એની ટીમ તો જવાબ નહીં આપી શકે. તમે એ ટીમને કઈ રીતે તો ત્યાં મેનેજ કરી આવી રીતે બતાવીશ? હું તમને એ જ કહું છું કે ઓનર કરતા એ હોશિયાર છે. ફરીને વાત ત્યાં જાય, હું 10 ફેલ છું અને મારે ત્યાં MBA ફાઇનાન્સ કરેલા છે લોકો છે કે જે આ ફિલ્ડના એકદમ બહુ વેરીફાઈ આમ ટ્રસ્ટેડ માણસો છે કે એમાં મારે પણ એમની જ સલાહ લેવાની છે. એ લોકો તમને પેલું કરે તો આ તો એવી વાત થઈ કે
હું એક સારો વેદ છું. હા હું તમને કહું છું કે તમારો હાથ મને એવું લાગે છે ફ્રેક્ચર થયું છે. હું સર્જન નથી. એના માટે સારા ઓર્થો પાસે જ ઓપરેશન એને જ કરવું પડશે. હવે ત્યાં તમે એવી જીદ કરશો ને કે શૈલેષભાઈ તમે મને કીધું તો ફ્રેક્ચર જ નીકળ્યું છે એક્સરેમાં, તમે મારું ઓપરેશન કરશો તમે મરી જશો. હા એ હાથ રોજ માટે તમે ખોઈ બેસશો. તો હું ત્યાં એમ કહીશ કે મારી ટીમમાં સારામાં સારા ઓર્થોના સર્જન છે, એની પાસે આપણે ટ્રીટમેન્ટ કરાવી લઈએ. અને એ તમને ત્યાં સુધી ટ્રીટમેન્ટ કરીને આપશે કે હાથમાં આટલી ક્રેક છે, આ ક્રેકને આ રીતે આપણે કવર કરશું, આટલા દિવસમાં રિકવરી આવશે, આટલી દવા આવશે અને તમને લાઈફ ટાઈમ પછી આ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન મળી જશે. મારી પાસે તમે આશા રાખશો ને તો એટલું જ કહીશ, આમાં હાથ ભાંગો એવું લાગે છે, હવે એ આગળનું તો જોઈ લેશું. તો હવે તમે શું આમાં રસ્તો લેશો? સર્જરી ત્યાં કરાવશો કે મારી પાસે કરાવશો? જ્યાં સોલ્યુશન મળવાનું છે ત્યાં. સિમ્પલ. મારી ટીમ આ થોટ પ્રોસેસથી જ મારી ઓફિસ ચાલે છે. અને તમે માનશો નહીં, હું કોઈ જ કરતા કોઈ વર્ક નથી કરતો. એના માટેથી જ આપણે આજે 3 વાગે મળવાનું હતું તો પણ ફ્રી થઈ ગયા છે કે હું કોઈ જ કામ નથી કરતો, પણ હું કામ એવી રીતે કરું છું કે જે એના એક્સપર્ટ છે ને એની પાસે કરાવો, જે બેસ્ટ છે એની પાસે કરાવો. આપણે બેસ્ટ તો છે જ નહીં. બટ અમારા પોડકાસ્ટની અંદર ઇન જનરલી છે ને એન્ટરપ્રેન્યોરશિપ ઉપર વધારે વાત થતી હોય, બરાબર? ત્યારે મને આ ટોપિક વધારે એટલા માટે ફેસિનેટિંગ લાગે છે. તમે 10th ફેલ છો ને આટલા બધા લોકોની ટીમ બનાવેલી છે. હાઉ ડીડ યુ ક્રેક ધીસ? કે ભાઈ તમે તો કે ભાઈ MBA નથી, તમારી પાસે તો એ નેટવર્ક પણ નહોતું, તો તમે આ ટીમ કઈ રીતે આવડી મોટી ડેવલપ કરી? તમે બધું આજ મને સ્ટાફમાં કેવરાઈ દેશો કે સાહેબને ખબર નથી પડતી એવું મારા સ્ટાફમાં સાબિત કરાવવું જ છે તમારે? નહીં, બટ હું આમાંથી સ્ટાફને પણ ઇન્સ્પિરેશન આપીશ કે ભાઈ આ કઈ રીતે જર્ની ચાલુ થઈ છે અને કઈ રીતે મેનેજ થાય છે. હવે તમે જે પૂછો છો ને, હું બહુ ક્લિયર વસ્તુ કહું. તમારી ઇન્ડસ્ટ્રીના એક્ઝામ્પલ ઉપરથી કહું છું. તમે મને એક વિડીયો એડિટિંગ કરીને આપ્યો, મેં વિડીયો તમારા જ કોમ્પિટિટર છે એમને મોકલો કે જો તો ભાઈ મેં મારા વિચારથી આવો વિડીયો બનાવ્યો છે, આમાં શું શું ભૂલ છે, એટલે કંઈક તો ભૂલ કાઢશે. એ ભૂલ હું તમને કહી દઈશ કે ભાઈ આમાં આ ભૂલ છે. તમને શું લાગશે? શૈલેષભાઈ હોશિયાર છે, ભૂલ ગોતીને આવ્યા. પણ શૈલેષભાઈ જુગાડ તો કર્યો ને. બસ એ જુગાડ છે. શૈલેષભાઈ આ તો જુગાડ કર્યો ને. બસ આ જ જુગાડથી ચાલે છે કે મારે જે એક વ્યક્તિની જરૂર છે ત્યાં હું 2 રાખું છું. એ બંને વ્યક્તિને સામે સામે નથી આવવાનું. ઓકે, મારું જે કાર્ય કર્યું છે ને એમાં ભૂલ ગોતીને આપો અને તમે મને વસ્તુ આપો. તમે મને આપશો એટલે હું કહી દઈશ ભાઈ આ વસ્તુ છે, આ પ્રોપર છે. નથી ભાઈ આ ચેન્જીસ તને કેમ ન દેખાડો, બીજી વ્યક્તિને દેખાડો, એટલે બીજી વાર ધ્યાન રાખશે કે સાહેબ પાસે કોઈક એવું એનાલિસિસ છે કે આપણું ધ્યાન રાખે છે. અને પેલો વ્યક્તિ એ જ રાખશે કે આ રોજ નવું કંઈક ગોતીને આવે છે. અને આટલા બધા લોકોની ટીમ આમાં સચવાઈ જાય છે. ખરેખર મારી ટીમ છે એમાં 50%ની જ જરૂર છે, પણ 50% મારા અંગત સ્વાર્થ માટે છે કે આપણને નથી ખબર પડતી ટકી રહેવા માટે કે માર્કેટમાં રોજ નવું તો આપવાનું ને. ડેફિનેટલી. મારી પાસે જે ટીમ છે ને એમાં 15 વ્યક્તિ તો એવી છે કે 15 વ્યક્તિને ખાલી ટ્રાવેલ જ કરવાનું છે. આજે કોઈ પણ જગ્યાએ એક્સપો થાય છે, કોઈ બી ઇવેન્ટ થાય છે, કોઈ બી સારા કોઈ પણ કાંઈ પણ વસ્તુ આવીને તો એને એક જગ્યાએ 7 દિવસથી વધારે નથી રોકાવાનું. ઓકે, એને અલગ અલગ સ્ટેટ આપેલા છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નવું શું ચાલે છે એ તારે મને રિપોર્ટિંગ આપવાનું છે. ઓકે, એને રિસર્ચ એના ઉપર જ એને કંઈ જ નથી જોવાનું. માર્કેટમાં શું શું ડિમાન્ડ છે, શું સપ્લાય છે, લોકો નવા બ્રોકરો શું નવું લાવ્યા છે, માર્કેટમાં શું શું વસ્તુ થાય છે, તો એ મને રિપોર્ટ આપો. એ આવ્યા તો આપણે આપણી આગળની ટીમને ફોરવર્ડ કરવાનું. ભાઈ માર્કેટમાં આવી પણ ડિમાન્ડ એવી છે, આપણે કેમ આના વિશે વિચારતા નથી, આ પણ આપો. આ રીતે એક ચાલે છે, એક જુગાડ છે દેશી ભાષામાં કે આપણે પહોંચી નથી શકતા એટલે ત્યાં આપણે નંબર ઓફ વ્યક્તિ સોંપી દીધી છે કે ભાઈ તમે આવું કામ કરો ને આ વસ્તુ મને ગોતી આપો. ઓકે, આવડી મોટી ટીમ છે, બરાબર, આટલો તમે આટલો પોર્ટફોલિયો પણ મેનેજ કરો છો તમારી કંપનીની અંદર, તો પછી તમે એક એકેડમી પણ ચલાવો છો, બરાબર, બ્રાઇટ વિઝન એકેડમી. તો એ શા માટે? એ 100% એના કોઈ પૈસા નથી, કોઈ વસ્તુ નથી. એ ખાલી ને ખાલી અવેરનેસ માટે છે કે મેં મારી લાઈફમાં મને જે પ્રોબ્લેમો આવ્યા, કદાચ મારો એક્સપિરિયન્સ કોઈ વ્યક્તિને કામમાં આવી જતો હોય તો એના માટે. એ કદાચ તમે મારું પેજ જોશો ને તો એમાં એક રીલ્સ ઉપર 25,000 થી લઈને 35-40,000 મેસેજ આવેલા છે. અચ્છા, મેસેજ આવેલા છે કે અમને આનો આન્સર આપો, અમને આનું આ કરો. તો મને એવું લાગે છે કે હવે આપણે જે કામ કરીએ છીએ ને એમાં એની કોઈ એવી કોસ્ટ નથી, પણ કોઈક વ્યક્તિનું સારું કામ થાય છે તો એક આંગળી ચીંધાનું પૂન લેવાની વાત છે એમાંથી. નહીં, અને આ એ જરૂરી છે કદાચ. હું તો મને ઇન્ડસ્ટ્રીએ જો હું તો તમને બહુ ક્લિયર કહું, બ્રાઇટ વિઝન ચલાવવાનું એક જ વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીએ મને બહુ બધું આપ્યું છે. હવે એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં મારે પાછું આપવાનું છે. જેને કામનું એ લઈ લેશે. રેડીમેડ કપડાની દુકાન જેવું છે. મારું નોલેજ કદાચ
કોઈક વ્યક્તિને કામ થઈ જતું હોય તો શું આપવામાં ખોટું છે? બસ મેન પર્પઝ બ્રાઇટ વિઝન ચલાવવાનો આ જ છે. બાકી એમાં ₹1 રેવન્યુનો નથી. એમાં કદાચ થોડું ઘણી કોસ્ટિંગ જતી હશે ઘરની, પણ એમાંથી કોઈ ઇન્કમ કરવાનું નથી. પણ હું એવું કહું છું કે આખા વર્ષમાં એક પણ વ્યક્તિને ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ જતા બચી જશે ને તો એ મને વસૂલ છે. એ વસૂલ છે અને એ જ આપણે હવે કહેવાય ને કે રિટર્ન લેવાનો બસ એ ડેફિનેટલી. અત્યારે બધી જ વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે, રાઈટ? સ્ટોક માર્કેટ હોય, તમારા પૈસા હોય, કે પછી તમે કંઈ પણ વસ્તુ કરો, બેન્કિંગ પણ હોય. ભાઈ, લેટ્સ સપોઝ કે આવતીકાલથી ઇન્ટરનેટ હંમેશા માટે બંધ થઈ જાય, તો આટલા મોટા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, હાઉ વિલ યુ મેનેજ? મારે નથી કરવાનું ને. સમજી લ્યો બંધ થઈ જશે તો મારા એક માટે ચેલેન્જ નથી ને. હા, ચેલેન્જ તો આપણા માટે નથી, બધા જ માટે છે. તો આપણે એવું વિચારવાનું નથી કે આપણે આ કરતા પાછું એકથી ચાલુ કરો. મને તો લાઈફમાં ટેવ પડી ગઈ છે, ઝીરોથી ફરી પાછું ચાલુ કરો. આપણે એક માટે કંઈ બંધ નથી થવાનું. અને સમજી લો કે બંધ થઈ ગયું છે તો આપણે તો ક્યાં એમાં શરમ છે? પાછા આપણે શરૂઆત એકથી કરો કે આપણે ફરી પાછા એકથી કામ ચાલુ કરો. ડાઉન ટુ અર્થ આવી શકીએ છીએ. એમાં 1% પણ શંકા, તમે માનશો નહીં, ઘણા વ્યક્તિ એવું કે તમે આ પોર્ટફોલિયો જે કરો છો ને તો તમે ફેલિયર થાવ તો આતે છે. મારી સાથે 2000ની સાલથી જોડાયેલી વ્યક્તિને તમે મળો ને તો પણ એ જ કે શૈલેષભાઈ તેદી એ જ હતા, આજે એ જ. શું કામ ફરક લાવવો જોઈએ? તમે છે ને પદ પ્રતિષ્ઠાને પોતાનું માનો છે, એ હોતું નથી. આપણે મળેલું હોય છે. એ તમારો એક સમય હોય છે ને ત્યાં સુધી સાચવવાનું છે, પછી એને હેન્ડઓવર કરવાની વ્યક્તિ છે. તમે જેથી તમારી લાઈફમાં એવું કરશો ને કે હેન્ડઓવર કરવા માટે તૈયાર થઈ જશો ને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ત્યાં સુધી આપણને લાગે છે કે આપણે બધું કરીએ ત્યાં સુધી બધી પરેશાની છે. જ્યારે આપણે બધું ઉપરવાળા ઉપર છોડી દઈએ અથવા તો કોઈ પણ કુદરતને કે કોઈ અન્ય પરિસ્થિતિ ઉપર જ્યારે છોડી દઈએ તો ગિલ્ટ પણ નથી રહેવાનું, બ્લેમ પણ નથી રહેવાનું. એમ જ. અને મારી ઓફિસમાં આજની તારીખમાં પંચિંગ નથી. આ ઓફિસ તમારી છે, તમને મજા આવી રીતે કામ કરો. તમને જે કામ છે એમાંથી આપણે કમાશું તો હું ફિક્સ આટલા ટકા જ મારે જરૂર છે, બાકી બધું તમારું જ છે. બધા એવરીથિંગ ઇઝ પાર્ટનર. બધા પાર્ટનરશિપમાં ધંધો કરો. ઇન જનરલી પાર્ટનરશિપમાં મતલબ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને ટકાવાર અથવા તો કોઈ પણ વ્યક્તિને ઇન્સેન્ટિવ ઉપર કામ આપતા હોય ત્યારે ટીમ આ બધા સેક્ટરની અંદર વધારે બધી ઇન્સેન્ટિવ ઉપર કામ આપવામાં એવું છે કે તમે કેટલી વાર કહી શકશો કે આકાશભાઈ છે ને એ પ્રીમિયમ કસ્ટમર છે, તમે એમનું ધ્યાન આપજો. તમારે કહેવાની જરૂર નથી. એ લોકો જ તમને સર્વિસ આપશે કે તમને પ્રીમિયમ બનાવી દેશે. મારા કહેવાથી નહીં કરે, એમને ફીલ કરાવી દો કે આ કામ આપવાથી મને આટલી એફર્ટ લગાવી દઈશ ને તો આટલો ઇન્સેન્ટિવ મળવાનું છે, તો તમારો ગ્રો એમનું થશે. મારી જે ટીમ છે ને એનું મેઇન સક્સેસ હું મારી જાતને સૌથી વધારે આમ નસીબદાર ગણું ને તો એ જ કે મને મારી ટીમ જે મળી છે ને એમાં અનબિલિવેબલ. આજે જે કાંઈ છે એ બધું ટીમ છે. ગ્રેટ. ધીરે ધીરે આપણે પોડકાસ્ટને કન્ક્લુડ ઉપર લઈને જઈએ. ઇન જનરલી આપણે કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો પોડકાસ્ટ કે પછી ફાઇનાન્સનો પણ પોડકાસ્ટ કરતા હોય ને ત્યારે બે લોકો હોય, વ્યુઅર્સમાં પણ 2 લોકો હોય. કારણ કે લોકોને નેગેટિવ સાઈડ આપણે જ્યારે દેખાડતા હોય ત્યારે એની પોઝિટિવ જોતા હોય, ને પોઝિટિવ દેખાડતા હોય ત્યારે નેગેટિવ જોતા હોય. તો બહુ બધા લોકો આપણને ક્વેશ્ચન્સ કરશે કે ભાઈ જો તમને આટલી બધી બેને ખબર પડે છે, મને પણ આમાં લઈને છે બરાબર, કે જો તમને બધી ખબર પડે જ છે તો તમે રાકેશ ઝુનઝુનવાલા કેમ નથી બની શકતા? બરોબર છે. વાય આવું સપોઝ કે આપણે પૂછ્યું તો શું આપણે આન્સર આપવા? સિમ્પલ વસ્તુ છે. મેં હમણાં પહેલા કીધું હતું તમને, રાકેશ ઝુનઝુનવાલા બનવા માટે રાકેશ ઝુનઝુનવાલાની જર્ની તમે ચેક કરી? એને કેટલા સ્ટ્રગલ કર્યા હતા. મેં એક વિડીયોમાં સાંભળેલું છે. રાકેશ ઝુનઝુનવાલાની વાઇફ એને પૂછતી હતી, રાકેશ અપને ઘર એસી કબ લગેગા? રાકેશ અપને ઘર એસી કબ લગેગા? હવે આપણે સેટઅપ ચાલુ કર્યા પહેલા 5 ટનનું એસી ઇન્સ્ટોલ કરાવી દીધું છે કે હજી ઓફિસમાં કમ્પ્યુટર આવે પેલા એસી પહેલા જોશે, એસી વગર નહીં થાય. અને પાછું આપણે એમ કહેશું કે એસી હોય ને તો આમ પીસફુલ વાતાવરણ રહે, આપણે ડિસિઝનમાં સારું રહે. ડિસિઝનમાં કંઈ સારું નથી, તમે આવ્યા પહેલા ખર્ચો ચાલુ કર્યો છે. એટલે રાકેશ ઝુનઝુનવાલા આપણે નહીં બની શકાય. રાકેશ ઝુનઝુનવાલા બનવા માટે એ માઇન્ડસેટ પણ ડેવલપ માઇન્ડસેટ જોઈએ. એ જો મેં તમને કીધું ને, સક્સેસ માણસને બધા જોવે છે, એનો સ્ટ્રગલ તમે જો. અને કદાચ મને ખબર નથી કે બહુ સારી એવું પૈસા કમાણા હતા. અને રાકેશ ઝુનઝુનવાળાએ તે દિવસે રાત્રે એની વાઈફને કીધું હતું, રેખા આજ અપને ઘર એસી લગ જાયેગા. પૈસા આટલા બધા કમાયા પછી એ તે દિવસે મને XYZ એમાઉન્ટ નથી ખબર, પણ એ સારી એવી અમાઉન્ટ કમાણા હતા. ત્યારે એણે ખાલી એટલું કીધું હતું કે રાકેશ ઝુનઝુનવાળા, રેખા અપને ઘર એસી લગ જાયેગા. બીજું એક એક્ઝામ્પલ તમને આપું કે આ ફિલ્ડનો સૌથી મોટી વ્યક્તિ હોય તો વોરેન બફેટ છે. વોરેન બફેટની લાઈફસ્ટાઈલ તમે જીવી શકો છો? એ જ જૂના ઘરમાં રહેવાનું, સવારે મેગી ખાવાનું, જૂની કાર, એક જ કારમાં પોતે ડ્રાઈવર વગર ચલાવવાનું. એ શક્ય છે તો તમે બની શકો છો. બાકી બધા લોકો બધું બોલી શકીએ છે
પણ એ કરી નથી શકતા. એટલે આપણે એ કેટેગરીમાં નહીં આવવી. અને આ ઇન્ટેન્શન આપણા પોડકાસ્ટનો એ વ્યક્તિ જેવા આપણે છીએ એવું સાબિત કરવાનો પણ નથી. નથી. જસ્ટ ઇન્ટેન્શન કે જે લોકો સ્ટાર્ટ કરવા માંગે છે એ લોકોને ખબર પડે કે ભાઈ મારે ક્યાં મારે અટકવાનું છે હા. અને મારે શું કેર કરવાની છે. બસ. રાઈટ. અત્યારે સપોઝ કે તમે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બરાબર, તમે બિઝનેસમાં છો. હા. સપોઝ કે તમારે કોઈ સ્ટોક માર્કેટ સિવાય ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થયું હોય તમારી વેલ્થનું 100%, તો તમે કયા સેક્ટરની હું અંદર નહીં કરો? કરું બીજે કશે. નહીં કરવાનું થયું હોય તો પણ હું તમને ટુ બી ઓનેસ્ટલી કહું, આટલી સારી ઓપોર્ચ્યુનિટી તો બીજે શું કામ કરવું જોઈએ? આ તો એક એવી વાત છે કે જાણી જોઈને ભૂલ કરવાની વાત છે. સો ઇટ હું મીન્સ કે industry ફર્સ્ટ ને- પ્રાયોરિટી હા, સ્ટોક first માર્કેટને આપો. મને મારી લાઈફના છેલ્લા શબ્દ હોય કે મને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઓપ્શન આપો તો હું એમ કે સ્ટોક માર્કેટ. કઈ રીતે કરવાનો છે મને નથી ખબર પડતી એટલે હું નહીં કહું, પણ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આપણે પોડકાસ્ટની શરૂઆતમાં વાત કરી કે ભાઈ સ્ટોક માર્કેટમાં આવતા પહેલા તમારા પાસે પૈસાની અઢળક ભૂખ હતી કે ભાઈ પૈસા છે, પૈસા જ કમાવા છે અને હા. પૈસા માટે તમે ગમે ઈ કરવા માટે રેડી હતા. અને અત્યારે બધું જે છે તમે જે માંગ્યું હતું એ 18 વર્ષની જર્ની પછી તમને મળ્યું છે. ઇલન મસ્કનું મેં હમણાં રિસેન્ટલી એક ટ્વીટ જોયું હતું કે ભાઈ જો એ માણસ એ હદે જઈને એમ કહે છે કે ભાઈ પૈસાથી તમે ખુશીઓ નહીં ખરીદી શકો. પરફેક્ટ છે. રાઈટ. તમે શું બિલીવ કરો છો, ખરીદી એ શકાય? એ શબ્દની સાથે હું 100% સહેમત છું. નહીં ખુશી નહીં ખરીદી શકાય. અને હું મારી લાઈફમાં એક વસ્તુ બહુ સારી રીતે સમજી ગયો છું કે જે 18 વર્ષની જર્ની પછી મને ફીલ થયું કે તે સમયે મેં કોઈ શોર્ટકટ નહીં કરી અને હું સ્ટ્રગલ પાછળ ભાગ્યો અને સ્ટ્રગલ કરતો રહ્યો અને આજે રિઝલ્ટ આવે છે ને મને જે ફીલ થાય છે ને એ નહીં થાય. બાકી ખુશી કોઈ ક્યાં છે, ખુશી- પૈસામાં કે રિઝલ્ટ? રિઝલ્ટમાં ખુશી તમારે જોતી હોય ને તો તમે વર્લ્ડનો કોઈ બી ધંધો કરો, એને છે ને તમે એની સાથે લાગ્યા રહ્યો, તમને હા. ઓટોમેટિક ખુશી આવી જશે. પૈસા તો છે ને, માણસો એમ કહે છે કે પૈસા નથી તો ભાઈ તમે આ બધું શું કામ કરો? પૈસા વગર ચાલે પણ નહીં. પણ પૈસા પાછળ એટલા પણ ન ગાંડા થઈ જાઓ કે તમે છે ને તમારી લાઈફ ભૂલી જાઓ. પૈસા છે ને એક જીવનનો વ્યવહાર ટકાવવા માટેની એક આપલે કરવાની વસ્તુ છે. એને તમે જીવનનો બનાવો. તમે પૈસા કમાવો ને એની સાથે એવું પણ કરો કે સાંજે 5 મિત્રો તમારી રાહ જોતા હોય. ડેફિનેટલી. જીવન એ છે. તમને એવું કોઈ નથી પૂછતું કે તમે સાંજે 5 મિત્રો સાથે બેસો ને તો તારું બેંક બેલેન્સ શું છે. તમે તમારા વિચારથી એટલા એક્ટિવ રહ્યો, પાવરફુલ રહ્યો કે 5 માણસો એમ કે ભાઈ આકાશભાઈ સાથે બેસી જાય ને ઈ આવે ને તો યાર હમણાં બધી મજા આવી જાય. બસ એ જ તમારા પૈસા છે. શા માટે તમે આ લગભગ 1, 2, 3 કે આ ચોથો પોડકાસ્ટ શા માટે કરો છો? હવે હું તમને કહું ને, મારું પોતાનું એવું થિંકિંગ છે હા હા. કે પૈસો છે ને એ બધે કામ નથી આવતો. તમારું નેટવર્ક છે ને એ જ તમારી નેટવર્ક છે. હું પોડકાસ્ટથી લોકોની સાથે જોડાવા માંગુ છું કે મારામાં કંઈક અધૂરું રહી જતું હોય ને તો આમાંથી કોઈ 5-25 વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે ને હું મારી જે અધૂરી નીડ છે ને એ પૂરી થઈ જાય. ડેફિનેટલી. હું લોકો સાથે જોડાવા માંગુ છું. અને મને નથી ખબર કે મારું નોલેજ કોઈને કામમાં આવે છે કે નથી આવતું, પણ ક્યાંક ને ક્યાંક હું હોઈશ ને તો કોઈકને ખબર પડશે કે આ ઇન્ડસ્ટ્રી વાળો છે, તો જેથી કરીને મારે મારો ઇન્ટ્રો નહીં આપવો પડે કે જેથી કરીને મારે કંઈક ઘટતું હશે ને એની પાસે લઈ શકું. અને આપણે તમે હમણાં વચ્ચે વાત કરી કે ઘણી વખત આંગળી ચીજાનું પૂર્ણ હોય. હા બસ આપણે કદાચ જાણતા અજાણતા એ વસ્તુના નિમિત્ત બન્યા છીએ કે જે કદાચ આજ કોઈ અટવાણેલું હશે સ્ટોક માર્કેટ. હા બરોબર છે કે ભાઈ મારે ચાલુ કરવું કે ના કરવું, કરિયર માટે વિચારતું હશે, કદાચ એને પણ જો આંગળી ચીંધવાનું પૂર્ણ, કદાચ એનો જવાબ એનો ના આવ્યો હશે હા તો પણ આપણને તો પૂર્ણ એ મળવાનું છે. આપણને બ્લેસીસ મળી જશે કે ભાઈ 2-5 વર્ષે એવું કહે છે કે ભાઈ આવી એવી એક વ્યક્તિ હતું ને એનો મેં પોડકાસ્ટ સાંભળ્યો હતો ને એમાં એને કીધું એટલે એ આપણે નહોતું તો ન કર્યું હા. અને આ કર્યું તો આ રિઝલ્ટ આવ્યું તો કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણને એના બ્લેસીસ મળી શકે છે એના માટે. ડેફિનેટલી. અને સેકન્ડ ઇન્ટેન્શન તો અહીંયા ઓબ્વિયસલી એ જ હોવો હતો કે જેટલું તમે વેચો એટલું તમને મળે. મળે. આપણે અહીંયા જ્ઞાન વેચ્યું છે. આ જ્ઞાન એટલા માટે આપવું છે કે હું તમને કહું ને, જ્યારે 2007માં આજથી 18 વર્ષ પહેલા પાછળ હું જાઉં ને તો મારી પાસે આ નહોતું, નોલેજ જ નહોતું. નોલેજ જ નહોતું અને કોઈ નોલેજ આપવા વાળા નહોતા. ત્યારે આટલું ડિજિટલ નહોતું. પણ હું એમ કહું છું કે જો તે દિવસે મને પાસે આ મળ્યું હોત ને તો આટલું સ્ટ્રગલ મારે ન કરવું પડે. અને કદાચ જેટલા લોકો આ જોશે એને કદાચ આ સ્ટ્રગલ તમે ઓછો કરી દેશો. ઓછો કરી દેશો. એટલે આપણે ક્યાંક એવી ટ્રાય કરીએ છીએ કે કોઈકને રસ્તો થતો હોય તો એમાં આપણે કાંઈ કાંટા ન બની, પણ આપણે કહી શકીએ કે આગળ એક કાંટો છે, ધ્યાન રાખીને પગ મૂકજે. શૈલેષભાઈ, આ પોડકાસ્ટ માટે તમે ટાઈમ આપ્યો અને જે પોડકાસ્ટ હું ક્યારેય કરવાનું જ નહોતો વિચારતો ને એ મેં પોડકાસ્ટ કર્યો અને તમારી સાથે કર્યો. ઇટ્સ માય ગ્રેટિટ્યુડ ને માય પ્લેઝર કે તમે રાઇટ ડિરેક્શન માટે તમે તમારો ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ. અને જો તમે એવી એક્સપેક્ટેશન કરતા હોય કે ભાઈ કયો અત્યારે સ્ટોક ટ્રેન્ડમાં ચાલે છે, શું નવું ચાલવાનું છે, તો આ બધી બાબતની ચર્ચા મેં એટલા માટે નથી કરી કારણ કે આ પોડકાસ્ટ 4 મહિના પછી પણ જોવાશે, વર્ષ પછી પણ જોવાશે, તો ત્યારે એ વસ્તુ ટ્રેન્ડમાં નહીં હોય. એના માટે તમારે શૈલેષભાઈને ફોલો કરવા પડશે એમનું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પરથી. તો પ્લીઝ એમને ફોલો કરી દેજો અને આવા જ તમારા કરિયર અને તમારી
ગ્રોથ માટે જો કોઈ પણ પોડકાસ્ટ સાંભળવા હોય તો અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ એપિસોડ સુધી. ત્યાં સુધી જય હિન્દ.